આ સાડી કેટલી મસ્ત છે, મારે લેવી છે હો. અરે લઈ લે છે ને, હું તો કહું છું આનાથી ભારે ભારે સાડીઓ લઈ લેજે. પૂછ કેમ પૂછ, કારણ કે આવતા મહિને મામાને ત્યાં લગ્ન આવે છે અને મારી વહુ સૌથી બેસ્ટ દેખાવી જોઈએ. અને આમ પણ હું તમને જ લઈને જવાની છું, પેલી નાનીને તો લઈને જ જવાની. એટલે બસ તમે છે ને સરસ મજાના તૈયાર થઈને આવજો. હા, એમાં એને કપડાં પહેરવાનું તો ક્યાં ભાન છે. હા, ગામડાની કમાન. આ તો દેવાંગને ગમતું હતું એટલે કરાવી દીધું, બાકી મને તો કોઈ રસ જ નહોતો એને સાથે લગ્ન કરાવવાના. ભાગીને આવ્યા છે, લવ મેરેજ કર્યા છે, પછી જોઈએ શું. મમ્મી હું શું કહું, આ દેવાંગને તમે કહેતા હોય તો કે કામ ધંધામાં ધ્યાન આપે. આ 24 કલાક બાયડીની આજુબાજુ ફરતો હોય તો શું શું કહેવાનું. જવા દે ને, મગજ બગાડી નાખ્યું છે. હવે અત્યારે પણ કંઈ એને હોસ્પિટલ લઈને ગયો છે. હોસ્પિટલ લઈને? શાંતિથી. કેમ, શું થયું છે? કંઈ થયું નથી. ડૉક્ટર પાસે ગયા હતા નોર્મલી ચેકઅપ કરાવવા માટે. એમણે બધા રિપોર્ટ્સ કર્યા છે અને કહ્યું છે કે દામિની પ્રેગ્નન્ટ છે. આ શું બોલે છે તું? ભાન છે? અને ડૉક્ટરે કહી આને પ્રેગ્નન્ટ કીધું? હા, હું તો કહું છું હજુ પણ જો તારું મગજ કામ કરતું હોય ને તો આ પ્રેગ્નન્સીને પઢાવી જ નાખ. શું બોલો છો મમ્મી? કામ પડાવી નાખીએ પણ હા, મને આ છોકરી ઉપર 1% પણ ભરોસો નથી. હા, તારી પસંદગી છે, તું એને પરણીને લાવ્યો છે. ખબર નહીં કેટલા દિવસ આ ઘરમાં ટકશે. મને નથી લાગતું કે આ ઘરમાં ટકે પણ. અને કાલે ઉઠીને બાળક આવશે ને તો પછી નાટક વધી જશે આ મેડમના. હા, પણ ચીપડો તો ચાલે જ છે, પછી વધારે ચાલશે. હા, 20 વર્ષમાં એના મમ્મી પપ્પાની ન થઈ તો તમારે શું થવાની? ભાભી, સંભળાવવાની કોઈ જરૂર નથી. હા, અને આમ પણ મેં અને દામિનીએ પ્રેમ લગ્ન કર્યા છે ને એ પણ મજબૂરી હતી, કારણ કે હું અને દામિની બંને એકબીજાને પ્રેમ કરતા હતા. હા, એના ઘરેથી દબાણ હતું, બીજા છોકરાઓ જોવા આવતા હતા અને એટલા માટે જ અમે લોકોએ લગ્ન કરી લીધા છે. બાકી તમે લોકો છે ને આ તમારી અંદરના જે આ વિચારો બહાર જતાવી રહ્યા છો ને એવું કંઈ થવાનું નથી. બસ હા, બસ. તું કોઈ દિવસ તારી માનું કે આ ઘરનું ઉપરાણું લે છે? હંમેશા તારી બાયડીનું જ ઉપરાણું લે છે, કારણ કે નવી નવાઈની પરણીને લઈને આવ્યો છે ને તું. એના ઘરમાં શું પ્રોબ્લેમ હતો ને એ જાણવાનો અમને કોઈ રસ નથી. અમને એટલી ખબર પડે છે કે અમારા દીકરાએ અમારી મરજી વિરુદ્ધનું કામ કર્યું છે, તો એ છતાંય તારી ખુશી માટે અને આ ઘરમાં રાખીને અમે પછી બાળક કરવાની ક્યાં જરૂર છે? તો સમાધાન તો મારા ઘરેથી પણ થઈ જ ગયું છે ને. એ લોકોને મારી સાથે હવે કોઈ પ્રોબ્લેમ નથી. હા, તમારા ઘરેથી સમાધાન થઈ ગયું છે, પણ સમાધાનના નામે દીકરીને કંઈ આપ્યું તો છે ને. શાનું સમાધાન? હા, જમાઈ તરીકે મારા દીકરાનું તમારા ઘરમાં કોઈ માન તો છે નહીં, તો શાનું સમાધાન? અરે સમાધાન થાય ને તો જેમ અમે તમને સોનાના ઘરેના ચડાવ્યા ને એમ તમારા મા બાપે પણ કંઈક ને કંઈક તો આપવું જ જોઈતું હતું. કરિયાવર પણ આપવો પડે ને. નથી આપી શકે. એના ઘરની પરિસ્થિતિ એવી નથી, એટલે આપણે લોકોએ માગવાનો પણ કોઈ હક કે અધિકાર છે જ નહીં. હા, અમારે જોઈતું પણ નથી. તો પછી શું કામ સંભળાવી રહ્યા છો મમ્મી? અરે સંભળાવે નહીં તો શું કરે? કેટલા સારા સારા માંગા આવતા હતા. આપણા સમાજમાં સારામાં સારી છોકરીઓ મળતી હતી, પણ નહીં. અમુક લોકો હોય ને ગરીબ, હે, મોટા ઘરના છોકરા ફસાવવા, એની સાથે લગ્ન કરવા અને પછી ચાલાકીથી રૂપિયા કઢાવીને ભાગી જવું. હેમાની છે આ છોકરી. અને મમ્મી, આ પ્રેગ્નન્સીનું નાટક શું કામ કરે છે તમને ખબર છે? કાલે સવારે એને આ ઘરમાંથી જવું હોય તો આપણી મિલકતમાંથી હિસ્સો માંગવા માટે. તો બધી ખબર પડે છે બેટા, એટલે જ તો નાટક કરી રહી છે. પણ વાંધો નહીં, કેટલા દિવસ ચાલશે એની ચાલાકી? હવે બાળક રાખવું ન રાખવું એ તો તમારા બંનેની મરજી, પણ દીકરા હજુ પણ તારી આંખ આગળ હા જે પ્રેમ નામનો પડદો પડ્યો છે ને એને હટાવી દે તો વધારે સારું. હો, નહીંતર એક દિવસ એવો આવશે કે આ બધું લઈને રફુ ચક્કર થઈ જશે અને ખબર એ નહીં પડે. એટલે કે બસ હા, તમારી બધી વાતો મેં સાંભળી લીધી. મને દામિની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને પછી જ મેં પ્રેમ લગ્ન કર્યા હતા. હા, તો રાખ વિશ્વાસ. સંભળાવવાની કોઈ જરૂર નથી મમ્મી. હા, બીજી એક ખાસ વાત, દામિની પ્રેગ્નન્ટ છે એટલે હવેથી ઘરના કોઈ પણ કામકાજ નહીં કરે. અને આ તમારે અને ભાભી બંને મળીને દામિનીનું ધ્યાન રાખવાનું છે હવેથી. અચ્છા, એનું ધ્યાન રાખવું
એ અમારું કામ નથી. એટલે- અને ઘરના કામ તો તારી બાયડીએ કરવા જ પડશે. સમજી ગયો? એટલે અમે આ બધી કાંઈ- વસ્તુમાં તારો હુકમ નહીં ચાલે. અમે કંઈ નોકર નથી કે ઘરમાં પરણીને લાવ્યા અને હવે તમારી બૈરીની સેવા કરવી. સારું ભાભી, ના કરતા. હજુ પહેલો જ મહિનો છે. આમ હાથ પકડીને સાચવીને લઈ જવાની જરૂર નથી. જોયું મમ્મી અત્યારથી કેવા નાટક ચાલુ થઈ ગયા છે. રહેવા દે ને. હું દાંત કાઢું કાંઈ નહીં, કાલ સાંજે તે જમવાનું સારું બનાવ્યું હતું. એટલે હવાનું ન ભાવ્યું? અરે હું એમ નથી કહેતો, કાલ સાંજે મજા આવી એમ કહું. ઠીક, એટલે મારા હાથનું ભાવતું જ નથી. કાલ સાંજે દામિની વહુએ બનાવ્યું હતું. એવું હતું? હા, જેથી હું બનાવું છું તેથી મારા વખાણ તો કરતા નથી. જેથી બીજાએ બનાવ્યું હોય ને ત્યારે જ વખાણ થાય તમારથી. પણ તો તું એની પાસેથી શીખી જા ને. એટલે તમારે કહેવાનો મતલબ શું છે? હું શીખી નથી આવી એમ? હે? તું શીખીને જ આવી છે એવું નથી કહેતો હું, પણ હું શું કહું, થોડુંક આમ ઓલો મસાલો નાખવામાં થોડુંક તારથી આમથી આમ થઈ જતું હોય. એ મસાલા હવે નહીં નખાય, તમે તમારે જોશો ને. હા, ત્યાં કેમ એકલી બેઠી છો? તો કોને લઈને બેહું? હવે એકલું નહીં બેહવું પડે, કારણ કે આપણા ઘરમાં છે ને નાનું એવું ટેણિયું આવવાનું છે. આ તો ખુશીની વાત છે. તો પેલા મને કેમ ન કીધું? કે હું પ્રેગ્નેન્ટ નથી. તો આ દામિની વહુને એ બધા રિપોર્ટ કરાવવા ગયા હતા. હમણાં રિપોર્ટ કરાવીને આવ્યા છે. એવું છે? હા, એક તો ભાગીને આ ઘરમાં આવ્યા છે, એને તો કાંઈ કામ કરવું નથી અને ઉપરથી આપણે ખર્ચો ઉપાડવાનો અને પાછા પ્રેગ્નેન્ટ છે. હવે આ છોકરાનો ખર્ચો આપણે ઉપાડવાનો થશે. એ વાત તારી આ તમે ભાગીને ઘરે આવ્યા ને ઘરમાં ઘરવા દીધા ને એ જ ખોટું કર્યું છે. હું કરવું હવે? મારે એકલાનું તો કાંઈ હાલતું નથી. અને હું કહું તો સમજાવાય મમ્મીને કે એક તો કાંઈ કમાવું ધમાવું છે નહીં, ઘરમાં કાંઈ એક રૂપિયો દેવો નથી અને ઉપરથી આવી જડ્યા છે, માથે બેઠા છે. આ એકને તો અત્યાર સુધી ગધરાવતા હતા, હવે અને હવે 3 ને. ભાઈ આ દેવા નહીં કાંઈ એટલું બધું કાંઈ કમાતો તો છે નહીં. એટલું બધું હું હસોડું નથી કમાતો. આ ઘરમાં રૂપિયો દીધો છે કોઈ દી? હવે પછી આ બચ્ચું આવશે એમાં હિસ્સો લાગશે ને. લે, એ તો કાંઈ કીધા જેવું છે. વર્ષોથી ચાલ્યું આવે છે કે માલ મિલકતમાં છોકરાને ભાગ હોય. કેમ તમારા બાપુજી તમારા નામે કરી નથી ગયા? તો તમારા છોકરાને નહીં આપવું પડે? હું શું કહું, આ બચ્ચું છે એ હજી કાસું હોય ત્યાં કાંઈક કરી નાખ. હું કરી નાખું? હું કે કરી નાખો? હવે ઘણા એના ઉપાય હોય, તમને બાયુને શું સમજાવવાનું હોય, તમને શીખવાડવું પડે. આપણે થોડું એને કહેવાય કે આમ કરી નાખો એમ. હું શું કહું છું, હા, આપણે ઘરમાં છે ને ત્રાસ આપવાનું ચાલુ કરી એટલે ઓલી છે ને એને પિયર વહી જાય. તો તમે ત્રાસ આપશો એટલે હું એ વહી જ જાય એની ગેરંટી છે? આપણે ત્રાસ આપી તો જોવી, અને કાંઈ થોડોક એવો ત્રાસ નહીં આપવાનો, તો મારી નાખવીને ત્યાં સુધીનો ત્રાસ આપવાનો. આ તું મને કેમ ત્રાસ આપશો એથી આમ ડબલ આમ થોડોક હાઈ કરજે. મેં તમને ક્યારે ત્રાસ આપ્યો? હા, તું જો ને એવું બોલ ને એટલે મારા કાનમાંથી તો કીડા કરવા મળે. તો લવાય જ નહીં ને, પવણાય જ નહીં. તમારા માને ને તમારા બાપાને કેવું હતું ને કે પવણું નથી મારે એમ. હા, એમ હું ક્યાં કહું છું? હા, તું તો એમ હાવ- નહીં. તો તમારે મને સિંદોર પાઈ દેવો છે એમ કયો ને. આ આવનારું બચ્ચું છે, આ ત્રીજું આવવાનું છે વધારાનું, એનું કરો ને. હું એના ટેન્શનમાં અહીંયા એકલી બેઠી છું કે આ ત્રીજું આવશે ને તો આપણું કાંઈ ઘરમાં હાલવાનું નથી. એક તો આ ભાગીને આવ્યા છે, ઉપરથી આ છોકરું. આ નાના છોકરાના ખર્ચા કેટલા થઈ તમને ખબર છે? પહેલા બધી ખબર છે, પેટમાં હોય ત્યારથી દવાખાને ઉપડે, અહીંયા દુખે છે ને અહીંયા દુખે છે ને, નકરી દવામાં જ પૈસા નાખવા. તમારા 3 પેન્ટ લ્યો ને ત્યારે એ નાના છોકરાને એક નાનો ચડ્ડો આવે, એવડા ખર્ચા હોય એના. અને દવાખાના ખર્ચાની તો પાર નહીં. દવાઈ કેટલી જાતની આવતી છે. હા, તમને હા, હું કહું? ઓલા ઓલો રોહિત ઘરના લઈ ગયો તો ને, તે હજી તો આ 4થો મહિનો હતો અને કાકા 3700 રૂપિયા છે. રોહિત ગયો તમારો તેલ લેવા. મારી વાત સાંભળો ને, આ ઘરમાં આપણે કાળી ટીલી બેહારીને બેઠા છે આ 2 જણા ને તમને રોહિત ની પડી છે. હા, પણ હવે શું કરવું, બોલી ભાગીને આવ્યા છે તો આયા જ આવ્યા આપણા ઘરે, તો આપણે કઈ હવે અત્યારે આમ આવી રીતે જ ન કાઢી મુકાય. હું તમને એમ કહું છું કે આ હું ને મમ્મી હા, આ દામિની ઉપર અત્યાચાર કરવી અને હેરાન કરવી, આ ઘરમાંથી નીકળી જાય એવું કંઈક કરવી તો તમને કઈ વાંધો તો નથી ને? અરે મને હું વાંધો હોય? એટલે મારો તું મતલબ તું કદાચ મમ્મીને હોતી ત્રાસ આપ ને તોય મને તમતાર વાંધો નથી. મારે બસ તું ક્યાંય નો જ આવી જાય. હા, સમજી પછી તું? કાનમાંથી કીડા નહીં થાય ને? નહીં નહીં. હા, એમ એટલે હું કે તમને પૂછી લીધું હોય ને તો સારું પડે, કારણ કે કાલ સવારે મમ્મી કહેવા આવે કે દામિની તમને કહે કે દેવાંગ તમને કહે કે ભાઈ તમારા ઘરના તો આવું કરે છે, તો તમે આવીને પછી મને મારવા ન મળો. એટલે
બસ તું આવી રીતે બોલતી હોય તો મને કેટલું ગમે તને ખબર છે. મને એમ લાગે કે નહીં મારા લગ્ન થયા છે ને એ બરોબર થયા છે. ઠીક, હા વાંધો નહીં. આ કે તો હવે તમને હો આ ત્રાસ આપવાનું ચાલુ કરી દેજો. થોડોક તમે સપોર્ટ આપજો. હવે ઈ વહુ બટા થાય છે, હું શું સપોર્ટ આપું એમાં? હા, ખાલી હાય આ તો કરવું. મમ્મી જે કે એમાં હાય આ કરવાનું હોય. તમારે બીજો કઈ તમારે કઈ મારવાનું ન હોય, હાથ ન ઉપાડવાનો હોય. હા. આ નો બોલવું હોય ને તો મોઢામાંથી બોલાવડાવે, પછી કે કાનમાંથી કીડા નીકળે છે. હા હાલ તો હું જાઉં, થોડુંક પ્રેમથી બોલ એટલે કાંઈક દિવસ છે ને સારો જાય. નથી બોલવું પ્રેમથી, જાવા માલો ઓફિસે જતા હોય ત્યાં. મોઢું છો ને કરે છે મગરમચ્છ જેવું વળવાંગડાવ. દામિની ક્યારનો બૂમ મારી રહ્યો છું, સાંભળતી નથી કે શું? સાંભળું છું, બોલો. શું થયું? આ ઉદાસ કેમ છે? જાણે તમને તો કાંઈ ખબર જ નથી. આપણે એવું વિચાર્યું હતું ને કે ઘરમાં નાનું બાળક આવવાનું છે. આ વાત સાંભળીને બધા ખુશ થઈ જશે. આજે મનમાં વેરઝેર છે, નફરત છે, એ બધું છુમંતર થઈ જશે. પણ એવું કંઈ ન થયું. ખબર છે મને કે ઘરના બધા સભ્યો નારાજ છે, ખાસ તો તારાથી. તો પ્રેમ લગ્ન કરીને આ ઘરમાં આવી તો છે, પણ આ ઘરમાં કોઈ પણ વ્યક્તિ તને આ ઘરની વહુ તરીકે સ્વીકારવા તૈયાર નથી થયું. મેં પહેલાં જ તમને ના પાડી હતી. જ્યારે લગ્નની વાત થઈ ત્યારે જ ના પાડતી હતી કે આ ભાગીને લગ્ન કરવાવાળી વાત રહેવા દઈએ. માને તો લગ્ન કરશું, નહીં તો નહીં કરીએ. પણ તમે ના માન્યા. તમને વિશ્વાસ હતો કે મમ્મીને લોકો માની જશે, પણ એ તો હજુ એકના બે ના થયા. વગર કારણનું અત્યારે મારે સાંભળવું પડે છે. દામિની, આમાં હું પણ શું કરી શકું? મને એમ હતું કે સમય જતાં મમ્મીને હું સમજાવી લઈશ, પણ છો ને મમ્મીએ ક્યારેય પણ આ વાતને સ્વીકારી જ નથી. અને હવે તો એ હદ ઉપર પહોંચી ગયા કે તને અબોર્શન કરાવવા માટે પણ કહી દીધું. સમજી શકું છું કે એક મા તરીકે તારા મન ઉપર શું વીતતી હશે, પણ જો તું છે ને જરાય ચિંતા ના કર. મેં કહ્યું છે ને કે હું તારી સાથે છું. તને ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં એકલી તો નહીં જ પડવા દઉં. ચિંતા ના કરો. કઈ રીતે ચિંતા ના કરો? તમે જ વિચાર કરો ને. હજુ પણ મમ્મીને એ લોકો આપણો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. મને આ ઘરની વહુ તરીકે સ્વીકારવા એ લોકો રાજી નથી. હવે તો આ ઘરમાં એક બાળક આવવાનું છે, આ ઘરનું વારીસ આવવાનું છે, તો પણ એ લોકો ખુશ નથી. અને મને સંભળાવે તો સમજીએ, પણ હવે તો આ બધી અસર આ બાળક પર થશે. ખબર છે ને? દામિની, તું એક કામ કર, થોડા દિવસ માટે તારા પિયર જતી રહે. પછી એનાથી શું થશે? માની લઉં કે 9 મહિના હું ત્યાં રહું, ત્યાંથી પછી પાછી આવીશ, તો શું એ લોકો સુધરી જશે? સુધરે કે ના સુધરે એ વાત તો હું નથી જાણતો, પણ કમસે કમ આપણા આવનારા બાળક ઉપર તો કંઈ અસર નહીં થાય. જો પ્લીઝ દામિની, તું હું કહી રહ્યો છું ને એવું જ કર. એક કામ કરું છું, હું પપ્પાની સાથે પણ વાત કરી લઉં છું. પપ્પાને પૂછી લઉં કે તું થોડા દિવસ માટે પિયર જાય તો એ વાત કરી લે તારા મમ્મી સાથે. દેવાંગ, જો આ ઘર છોડીને જવું જ હતું તો પછી આ ઘરમાં શું કમાવું લગ્ન કરીને? જો મુસીબતથી ભાગવું ને એ કોઈ વાતનું સમાધાન નથી. દામિની, હું માનું છું કે હું તને જે કંઈ પણ કહી રહ્યો છું ને એ ખોટું કહી રહ્યો છું, પણ શું કરું? હું તને દુઃખી જોવા નથી માગતો અને આવનારા બાળક ઉપર બીજી કોઈ પણ વાતની અસર પડે ને એવું પણ નથી ઈચ્છતો. અને એટલા માટે જ કહી રહ્યો છું, જ્યાં સુધી મમ્મી અને ભાભીને ના મનાવી લઉં ને ત્યાં સુધી તું આ ઘરમાં નહીં આવતી. અને આમ પણ તું આ ઘર છોડીને જઈશ ને એકવાર, એટલે એ લોકોને આપોઆપ સમજાઈ જશે કે આ ઘરમાં તારી કિંમત શું હતી. આ ઘરના
બધા જ કામ તું કરતી હતી, એમ છતાંય એ તને જેટલું સંભળાવી રહ્યા હતા ને એ વસ્તુની એને ત્યારે કદર થશે કે જ્યારે તું આ ઘરમાં નહીં હોય. જોઈએ છીએ. અત્યારે બધું સમય પર મૂકી દઉં છું. જો એવું લાગશે તો મમ્મીના ઘરે જતી રહીશ. પણ જો અત્યારે આ જે કંઈ પણ થયું ને એને મનમાંથી કાઢી નાખ, બધું ડિલીટ કરી નાખ. હા, એકદમ કૂલ, ઇઝી. હું પપ્પાની સાથે વાત કરું છું. દેવાંગ, હવે એ બધી વાત મગજમાં ન લેવાની હોય. આમ નિરાશ કેમ બેઠો છો તું ક્યારનો? તો શું કરું પપ્પા, આ તમે જ કહો ને. મેં અને દામિનીએ ભાગીને લગ્ન કર્યા તો શું ગુનો કર્યો છે? હા જુઓ ને, મમ્મી અમારી સાથે કેવું વર્તન કરી રહ્યા છે. ન જાણે કેટલું સંભળાવ્યું છે આજે તો. અરે બેટા, તમે ભાગીને લગ્ન કર્યા ને એ જ વાંધો છે તારી મમ્મીને. લવ મેરેજ મારો દીકરો કરે જ હું કામ? મારી મરજીથી લગ્ન થવા જોવે એમ એના મનમાં છે કે મારી મરજીથી લગ્ન ન થયા ને એ લગ્ન જ ન ગણાય. એટલે દામિની સારી છે, સંસ્કારી છે, છતાંય એ એને માનતી જ નથી, એને સંસ્કારી ગણતી જ નથી. ભાગીને લગ્ન કર્યા ને એટલે એના બદલે જો એણે કીધું અને ત્યાં તે લગ્ન કર્યા હોત ને તો ઓલી છોકરી ગમે એવી હોત તો એ સ્વીકારી લેત. બસ એ તો વાંધો છે તારી મમ્મીનો. પપ્પા, હું માનું છું કે મેં અને દામિનીએ જે કંઈ પણ પગલું ભર્યું છે ને એ ખોટું પગલું ભર્યું છે. પણ શું અમારા ગુનાની સજા અમારા બાળકને આપવાની હોય? તમે જાણો છો ને પપ્પા, દામિની પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. હવે આ સમયે અમે ખુશીના સમાચાર લઈને મમ્મી પાસે ગયા તો મમ્મીએ શું કર્યું? અમને આશીર્વાદ આપવાને બદલે જાણે કેવું કેવું કહ્યું છે. કહેતા હતા કે હા છે ને, તમે તમારું ધ્યાન આવી પરિસ્થિતિમાં તમારી રીતે રાખજો, હું ક્યારેય પણ તમારી સેવા કરવા નથી આવવાની. હવે તમે જ કહો પપ્પા, મમ્મી જે કંઈ પણ કરી રહ્યા છે એ સાચું કરી રહ્યા છે કે ખોટું? અરે આ દુનિયામાં તો હરેક મા બાપે આ સમાચાર સાંભળીને તો ખુશી વ્યક્ત કરવી જોઈએ. એને તો કે હરખનો પાર ન રહેવો જોઈએ. મારા દીકરાની ઘરે દીકરો આવવાનો છે, મતલબમાં કે એને પોતાનું રમકડું આવવાનું છે, આંગણામાં કેવા કિલ્લોલ કરશે, રમશે, એવું બધું એને આમ નજર સામે તરવું જોઈએ. પણ તારી મમ્મી હાવ અવળી છે. એને તો બસ ત્યારનું જે તું લગ્ન કરીને આવ્યો ને, લવ મેરેજ કરીને, ત્યારનું બસ એ જ મગજમાં ભરાઈ ગયું છે કે આ લગ્ન ન ગણાય, આ લગ્ન જ ન ગણાય, આ થયું જ હું કામ. એટલે એ છે ને હવે એ દામિની પ્રેગ્નન્ટ છે એનો એ વિરોધ કરશે કે નહીં, આ મારે મંજૂર જ નથી. પપ્પા, આમાં અમે લોકો પણ શું કરી શકીએ? દામિનીને હું પ્રેમ કરતો હતો, એની સાથે લગ્ન કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને એટલા માટે તો મેં લગ્ન કર્યા છે. જુઓ પપ્પા, આપણે લોકોએ તો મારા સાસુમાની સાથે સમાધાન પણ કરી નાખ્યું છે અને આ બધું થઈ ગયા પછી પણ જો મમ્મી આટલા વર્ષે જો આ વાતને પકડીને બેસતા હોય તો આમાં વાંક મમ્મીનો જ છે. પપ્પા, તમે છે ને મમ્મી સાથે સરખી રીતે વાત કરો, મમ્મીને સમજાવો અને એને કહેજો કે જે ભૂલ અમારાથી થઈ છે એ ભૂલને સ્વીકારી લે. બાકી આવી રીતે ઘરમાં કરશે તો ક્યાં સુધી ચાલશે પપ્પા? અરે બેટા, તું એમ ગણે છે કે આ ભૂલ થઈ છે, હું નથી ગણતો તે ભૂલ કરી છે. છોકરાને છોકરી સાથે લગ્ન જ કરવાના હોય અને એ સારી છોકરી છે. હા, તું કોઈ એવી છોકરી લાવ્યો હોય કે જે આપણા ઘરમાં બરાબર રહેતી ન હોય, સામે બોલતી હોય અને આપણા કુટુંબને લાયક ન હોય, એવી છોકરી લાવ્યો હોય તો આજે હું વિરોધ કરું. પણ આ તો દામિનીમાં એક ગુણ એવો નથી કે આપણે એનો વિરોધ કરવો પડે. તો પછી અમારે તો વખાણ કરવાના હોય. પણ આ તારી મમ્મી છે ને એ એકની બે નહીં થાય અને છતાંય મારે એને કહેવું પડશે કે આવી રીતે ન કરાય. આપણા કુટુંબના જ બાળક કહેવાય, આપણું જ બાળક કહેવાય, એના ઉપર ખરાબ અસર થાય. પણ અત્યારે જો દામિની ખુશ નહીં રહે ને તો એની અસર બાળક ઉપર પડે. એ તારી મમ્મીને મારે સમજાવવી પડશે. એ જ કહેવા માગું છું પપ્પા કે મમ્મી આ સમયમાં જે કરી રહ્યા છે ને એ બધી અસર દામિની ઉપર ને એના બાળક ઉપર પડી શકે. માટે છે ને મમ્મીને છે ને આ સમયમાં સમજવું જોઈએ કે આવી રીતે દામિની સાથે વર્તન ના કરે. અને પપ્પા, દામિનીએ તો મને 1000 વખત કહ્યું હતું કે તમે જેને પહેલાં તમારા મમ્મી પપ્પાને મનાવો પછી આપણે લગ્ન કરીશું. પણ નહીં, એ સમયે મારો જ વાંક હતો કે હું લગ્ન કરીને આવ્યો અને પછી મેં તમને લોકોને જાણ કરી. બસ
આ જ વાતથી મમ્મી ગુસ્સે છે. પણ પપ્પા બીજું તો હવે શું કરી શકું કે મમ્મીને હું ફરી પાછા ખુશ કરી દઉં? કંઈ ના કરી શકું ને. તો પપ્પા જે પરિસ્થિતિ છે એને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ છતાંય મમ્મી છે ને કોઈ વાતે સ્વીકારતા નથી. એ જ સૌથી મોટો વાંધો છે મમ્મીનો. ના ના, સમજશે તારી મમ્મી, સમજશે જ એકવાર. અને દામિની તો જો આ સારી અને સંસ્કારી છોકરીની આ જ નિશાની. એણે કીધું ને તને કે આપણે ભાગીને લગ્ન નથી કરવા, તમે તમારા મમ્મી પપ્પાની પહેલાં મંજૂરી લઈ લો. બસ એ જ દામિનીની સંસ્કારતા બતાવે છે. એટલે તું હવે ચિંતા કરીમાં અને દામિનીને ખુશ રાખવાનો પ્રયત્ન કરજે. એને આ વાતની કોઈ અસર ન થવી જોઈએ. એને કહી દેજે એવું લાગે ને તો તારી મમ્મીની તું એની સામે ટીકા કરજે કે આ મમ્મીમાં બુદ્ધિ નથી અને એને કાંઈ ભાન નથી ને એવું તમે તારે બોલજે. તો દામિનીને એવું ઉત્સાહ રહે અંદરથી કે નહીં, દેવાંગ મારી સાથે છે, એટલે એ અંદરથી આનંદી રહી. ઠીક છે પપ્પા, હું દામિનીને સમજાવવાની કોશિશ કરું છું કે પહેલી તકે આ મમ્મીએ જે કંઈ પણ કહ્યું છે ને એમાંથી બહાર આવી શકાય. હા ને તું છે ને, તું જરીક આવી રીતે ઉદાસ નહીં રહે, નકર દામિની ચિંતા કરશે. હા પપ્પા. મારે તને એક વાત કરવી છે. તમારી કઈ વાત હશે ને એ ખબર છે, પણ કરી નાખો. નહીં સાંભળું તો તમે એમ કહેશો કે મારી વાત સાંભળવામાં તને રસ જ નથી. અરે પણ હું જે વાત કરું ને એનો તું સમજદારીથી અમલ કરજે અને આમ જરીક મગજ શાંત રાખીને તું વાત સાંભળજો. ગરમ નહીં થતી સહેજી, પહેલાં કહી દઉં છું તને. મગજ શાંત જ છે અને મગજ ગરમ ત્યારે થાય જ્યારે આપણું ધાર્યું ન થાય, અને એવું જ થઈ રહ્યું છે અને આગળ પણ એવું જ થશે. અરે પણ હવે એ બધી ગઈ વાત ભૂલી જા ને તું. આ ભૂલવા જેવી વાત છે? તમને એમ લાગે છે કે આ ભૂલવા જેવી વાત છે? અરે ભૂલવા જેવી વાતને માણસ ભૂલે. મારા દીકરાએ તો દાંત વાળ્યો છે, ન કરવાનું કર્યું, અને હવે તમે એમ કહો છો કે આ વાતને તું ભૂલી જા. અરે પણ એ વાતને હવે 2 વર્ષ થઈ ગયા છે કે આખી જિંદગી એ વાતને કે આપણે યાદ કરીને આપણે દુઃખી ન થવાનું હોય. હવે 2 વર્ષ થઈ ગયા અને જે થવાનું તો એ થઈ ગયું. હવે એને આપણે સ્વીકારવાનું જ હોય. જો આપણે સ્વીકારશું ને તો જ આપણને એમ લાગશે કે નહીં બરાબર છે. કારણ કે આપણે જો એનો અસ્વીકાર કરીશું અને દામિનીને તું ફાવે એમ બોલીશ તો હું એ દેવાંગ એને છોડી એને કાઢી મૂકશે ઘરમાંથી. ન જ કાઢે તો પછી એને સ્વીકારી લે ને દાંત કાઢતા કાઢતા. હા, સ્વીકારી જ લીધું છે, પણ છે ને મન અને મગજ વચ્ચે છે ને એક યુદ્ધ ચાલી રહ્યું છે. એમ લાગે છે કે મન કે છે ને એ સાચું, મગજ કે છે ને એ ખોટું. મને નથી લાગતું કે આ છોકરી આપણા ઘરે વધારે ટકે. ગરીબ ઘરની છોકરી છે અને ઉપરથી કંઈ લઈને નથી આવી. હા, બધું માલ મિલકત ને મત્તા જોઈ અને આપણા ઘરે આવી ગઈ છે. તમે અરે અરે નહીં કરો, મને બધી જ ખબર પડે છે. અરે એવું હોય ને તો એને અત્યારે મહિના હાલે છે હો. એવું હોય ને તો આ અત્યારે લગી આ વાત અહીંયા પોગે જ નહીં. અત્યારે જો દામિનીની પ્રેગ્નન્ટ છે અને આપણા ઘરનો વારસદાર એના ગર્ભમાં છે, એટલે અત્યારે તેને ખુશ રાખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એને બદલે તું એને અત્યારે દુઃખ આપે છે. આ તો તારા માટે ખુશીના સમાચાર કહેવાય. મારે એમ કે તને નથી ખબર તો હું તને ખબર પાડું, એટલે હવેથી તારો સ્વભાવ તું બદલજે. મને બધી ખબર છે. હા, પણ હજી પણ મને એ છોકરી પર શંકા છે. મને નથી લાગતું કે એ છોકરી આપણા ઘરના વારસદારને એના પેટમાં રાખે, અને કદાચ કાલે ઉઠીને બાળક થાય પણ તો પણ એ લઈને ભાગી જાય એમાંની છે. અરે 2 વર્ષ તો આપણે ઘરે છે, આપણને બધી ખબર પડી જાય. ખાલી માણસ અરે આપણે એક દિવસ રહેવી ને ત્યાં આપણને ખબર પડી જાય માણસ સાચો છે, ખોટો છે, બાધેડું છે કે શાંત સ્વભાવનો છે, બધી ખબર પડી જાય. તો આ તો બિચારી 2 વર્ષ હારે રહે છે અને 2 વર્ષમાં કોઈ દિવસ એની ફરિયાદ નથી આવી. તું કે એમ કરે છે, તું એને ગમે એમ તું એને કડવાવે ગમે એટલા કે તારી સામે કોઈ દિવસ નથી બોલી. તો હવે તને ભાન થવી જોઈએ ને કે આ છોકરી હારી છે એમ. હું કડવાવેણ બોલું અને એ સામે ન બોલે એનો મતલબ એ તો નથી ને કે એ સાચી અને હું ખોટી. અને તમને શું લાગે છે? હા, તમને શું લાગે છે કે એ છોકરી કાલે ઉઠીને આપણા ઘરનું બાળક એના પેટમાં રાખ્યું છે, જન્મ આપી અને કાલે ઉઠીને નાટક કર્યા કે ભાઈ આ બાળક માટે મને રૂપિયા જોઈએ છે, કાલે ઉઠીને છૂટાછેડાનો કેસ મૂક્યો? અરે કઈ વાત પર ભરોસો કરવો? માણસની કોઈ વાત પર ભરોસો ન થાય. અને ખાસ કરીને મને તો જરાય ભરોસો નથી. અરે તને ભરોસો ન હોય એનો મતલબ એમ થોડો કે દામિની આવું કરશે એમ. એવું જ કરશે.
તમને શું લાગે છે? હા, દામિની એવું નહીં કરે એમ? અરે દામિની એવું કરે એવી છે. મને તો એ છોકરી પર પાયભરનો પણ ભરોસો નથી, બરાબર? એટલે મને નહીં કહેતા કે મારે એની સાથે કેવી રીતે રહેવું અને કેવી રીતે નહીં. અને દાખલા તરીકે એવું ન કરે તો એના પેટમાં જે બાળક છે ને એ આપણો વારસદાર છે અને આપણા છોકરાનો છોકરો એના પેટમાં જન્મે છે, એટલે એ આપણો જ વારસદાર કહેવાય ને આપણો જે પૌત્ર કહેવાય. એને આપણે ખુશ રાખવી પડે. તો એને રાજી રાખવા માટે નહીં, પણ આપણું બાળક તંદુરસ્ત આવે, એકદમ આમ શાંત સ્વભાવનું આવે, એટલા માટે તો તું તારો સ્વભાવ બદલ. નહીં બદલાય, મારો સ્વભાવ નહીં બદલાય. તમે ગમે એ કરી લેશો ને તોય મારા સ્વભાવમાં બદલાવ નહીં આવે, કારણ કે મને એ છોકરી જરાય ગમતી જ નથી. તમે ગમે તે કહો, પણ એ છોકરીમાં મને હજુ શંકા છે જ. હું તો એને મારી વહુ માનતી જ નથી. પણ આ તો શું છે, દીકરાની ખુશી માટે અમુક વસ્તુ જતી કરવી પડે છે. પણ જતી થાય ને એટલી જ થાય, બધી વસ્તુ જતી ન થાય. સમજી ગયા? જો શંકાનું છે ને સમાધાન ન હોય અને દાખલા તરીકે આવું તું કે એમ ન જ થાય અને થાય ને તો આપણું બાળક છે ને આપણી પાસે જ રહે, અને ન થાય ને તો આપણું બાળક આપણી ઘરે રહે. એટલે ખાલી આપણા બાળક માટે તારા બધું કરવાનું કહું છું. હવે જો તને બસ કરો ને, મારે નથી સાંભળવો તમારા લવારા. આ મમ્મી, હું તમને શું કહું, પેલી અભાગણીનું શું કરવું હવે? શું કરવાનું? એ અભાગણી કંઈ માને એમ લાગે છે તને? એની મનમરજી મુજબનું કરે છે. એના માટે ઘણું બધું વિચાર્યું, પણ હવે તો વિચારો પણ નથી આવતા. પણ મને બહુ બધા વિચારો આવે છે. આપણે કરીએ તો? કાલે મને બહુ વિચારો આવ્યા હતા. તારા સસરાજીએ મને એમની પાસે બોલાવી અને સલાહ સૂચન આપી. આમ એટલું બધું લાંબુ ભાષણ આપ્યું ને કે મારું મગજ છે ને જે ખુલ્લું હતું ને એ બંધ થઈ ગયું. તમને ખબર છે તમારા સસરાજી મને શું કહેતા હતા? પણ મમ્મી, મારા સસરાને તમારે વાત કરવાની શું જરૂર હતી? મેં નહોતું કીધું. તારા સસરાજીના કાન છે ને આખા ઘરમાં બધે ફરતા હોય છે. ક્યાં કઈ ઘટના અને કઈ વાત બને છે ને એ બધા પર નજર હોય છે. હાથી જેવા કાન છે એના. હા, સોરી હો મમ્મી, મારા પપ્પા વિશે બોલાય તો નહીં. પણ શું કરીએ, તારા સસરા વિશે બોલાય નહીં પણ બોલી જવાય છે ને, કારણ કે એમના કામ જ એવા છે. તમે વિચાર કરો અંકિતા બહુ, આ ઘરમાં આવીને મને 35 વર્ષ થઈ ગયા. કેમ કાઢ્યા હશે નહીં? મેં તો સારી રીતે જ કાઢ્યા, પણ કોઈ દિવસ મારો પક્ષ ના લીધો. વહુ આવી છે 2 વર્ષથી, એની પાછળ લટોડા પટોડા થઈને ફરે છે. મને કહે છે કે એને દીકરો આવે કે દીકરી સંતાનને સ્વીકારી લે, આપણા ઘરની લક્ષ્મી છે, આપણા ઘરની પુત્રવધુ કહેવાય. અરે એ આપણે એને દીકરી માનવી જોઈએ. એટલા લાંબા લેક્ચર આપ્યા ને કે જે બધા પ્લાન ચાલતા હતા ને મગજમાં. પણ મમ્મી, તમારે એને સમજાવાય ને કે આ છોકરી ભાગીને આવી છે. આનો શું ભરોસો કે દીકરાને કે દીકરીને જન્મ આપે અને પછી એને લઈને વહી જાય, ઘરેણા લઈને વહી જાય અને ખર્ચો આપણી માથે આવે તો અલગ. બધું કહ્યું અંકિતા બહુ, બધું કહ્યું તમારા સસરાજીને. ન કહેવાનું પણ કહ્યું અને કહેવાનું પણ કહ્યું, પણ તમારા સસરાજી એકના બે ન થયા. હા, એ તો પાડા ઉપર પાણી રેડવી એવું થાય. હા, એવું જ થયું. પણ શું કરીએ, હવે જે છે એ તો નિભાવીએ જ છૂટકો. પણ આ દામિનીને ઘરની બહાર કાઢવાનો રસ્તો તો વિચારવો જ પડશે, નહીં તો એ આપણા જીવવાનું હેરાન કરી નાખશે. અને આ એનું બાળક છે ને એ તો કોઈ પણ હિસાબે પડાવવું પડશે. પણ એને ઘરમાંથી જ બહાર કાઢી નાખીએ તો? બાળક પડાવવાની શું જરૂર છે? એ ખોટું પાપ આપણે શું કામ લેવાનું? એ પાપ એ પોતે કરે, આપણે ઘરમાંથી જ બહાર કાઢી મૂકશું તો પછી બાળકનું શું કરશે? વાત સાચી છે, ઘરની બહાર કાઢી મૂકીશું તો બાળકનું શું કરશે? એકદમ સાચી વાત કહી. પણ ઘરની બહાર નહીં નીકળે, કારણ કે તમારા સસરાજી એના પક્ષમાં છે. તમને ખબર છે આ આખું ઘર તમારા સસરાજી ચલાવે છે, એટલે દેવાંગ અને એના પક્ષમાં રહેશે તો આપણી છે ને ટાઈટ ફીસ, એટલે છે ને જે ચાલી રહ્યું છે ને એને એવી રીતે ચલાવવાનું છે કે કોઈને ખબર પણ ના પડે અને આપણું કામ પણ થઈ જાય. હા, તો હું તમને એમ જ કહું છું, આપણે એવી રીતે પ્લાન કરીએ ને કે આપણી બે સિવાય કોઈને ખબર ના પડે. એવું શું કરીએ? એવું શું કરીએ? હવે હું તમને કહું શું કરીએ. આપણે જે કપડાં ધોવાના હોય ને વોશિંગ મશીન બંધ કરી દઈએ, છેડો કાપી નાખીએ, એટલે હાથેથી કપડાં ધોવડાવવાના.
અને એ તો રોજે બ્લેન્કેટ ગોદડા બધું ધોવામાં આપવાનું અને કચરા પોતા કરે ને તો જાણી જોઈને કચરું નાખવાનું, જાણી જોઈને પગલાં પાડવાના અને વાસણ કાંદીએથી ઉતારીને આપવાના એને ઉટકવા માટે. આવી રીતે છે ને રોજે હેરાન કરશું ને કંટાળીને જાશે. ટેલેન્ટ તો છે હા તમારામાં, એકદમ વાત સાચી. એને જો આ ઘરની બહાર કાઢવી હશે ને તો આવો જ કોઈક રસ્તો અપનાવવો પડશે કે કપડાં ધોવડાવો, વાસણ કરાવો, કચરા પોતા, ઇન શોર્ટ એ આપણા ઘરની કામવાળી છે એવા બધા જ કામ કરાવો, અને જેથી મમ્મી- કરીને આપોઆપ એનું બાળક પડી જાય અને આપણી ચિંતા દૂર થાય. હા, દેવાંગને ખબર ના પડે ને એ રીતે. દેવાંગને ખબર પડે કે ન પડે પણ તમારા સસરાજીને ખબર ન પડવી જોઈએ, નહીંતર એ આપણો વારો પાડી દેશે. હા, એને તો ખાસ ખબર ના પડવી જોઈએ. પણ કેવી ઢીઠ છે, મને તો એ નથી સમજાતું. માના ઘરેથી ભાગીને આવી છતાંય ચીભડો તો ગામનો ચાલે છે અને હંમેશા તારીને મારી સામે જ બોલે છે. પણ મમ્મી જાય ક્યાં? મમ્મીના ઘરે તો ગયા જેવું નથી, એટલે અહીંયા તો એને પરાણે રહેવું પડે, જખ મારીને રહેવું પડે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. મમ્મી, પણ આ તમને જોવું તો ખરા, આ પરસેવો તો જો. હું તમારા માટે છે ને લીંબુ શરબત બનાવીને લાવું. હો, બનાવો, બહુ પરસેવો થાય છે. જાઓ બનાવો. આ દામિનીનો વારો પાડું હમણાં જ જઈને. બેટા આમ અચાનક આવવાનું કારણ કોઈ? મને કીધું હોત ને તો હું તને ત્યાં મળવા આવી જાત. શું ફરક પડે છે હું આવું કે તમે મળવા આવો? અને એમ પણ હું અત્યારે તમને એક ખુશખબર આપવા આવી છું. ખુશખબર? શું ખુશખબર છે? આ જમાઈને કોઈ સારી નોકરી મળી ગઈ ઊંચા પગારની? ના, તો પણ તમે હવે નાની બનવાના છો. હા, ચીમટી બન. વાહ બેટા, તે તો બહુ સારી સમાચાર આપ્યા. હું નાની બનવાની છું. તો તારા સાસુને કહેવરાવ ને કે તને ક્યારે તેડી જાઉં. મમ્મી, તમે તો ખુશ છો, તમને આ વાત સાંભળીને ઘણો આનંદ થયો, પણ મારા સાસુ એ લોકો હજુ મોઢું ચડાવીને બેઠા છે. આટલી મોટી ખુશખબર મેં એ લોકોને આપી, ઘરને વારિસ આપવાની છું, પણ છતાંય એ હજુ લગ્નવાળી વાતને લઈને જ બેઠા છે. હજુ પણ મારાથી નારાજ છે. આ વાત કહ્યું તો મને અબોર્શન કરાવવાનું કહ્યું. શું કહે છે આ દામિની તું? તારી સાસુએ અબોર્શન કરાવવાનું કહ્યું? હા, એમનું માનવું એવું છે કે મેં પૈસા માટે લગ્ન કર્યા છે. એકવાર બાળક ઘરમાં આવી જશે ને પછી હું બધાને મારા હાથ નીચે રાખીશ, બધાય ઉપર જો હુકુમી ચલાવીશ. દામિની, તે જ્યારે ભાગીને લગ્ન કર્યા ને ત્યારે ઘણી સમજાવી હતી કે તું આ ન કર, પણ તું ન માની. જોયું, આ બધા આવા જ હોય. પણ ભાગીને લગ્ન કર્યા તો તમે માની ગયા ને, તમે સમાધાન કરી લીધું, તમે મારી સાથે વાત કરો છો. આપણા બંને વચ્ચે તો એવું કાંઈ નથી. તમે મને માફ કરી દીધી ને. મેં તને માફ કરી દીધી, પણ તારા સાસુએ હજી સુધી માફ નથી કરી અને હજુ તને હેરાન કરે છે અલગ. અને આ તો ખુશીના સમાચાર કહેવાય, એમાં તારા સાસુ તને આટલો ત્રાસ આપે? આ ખોટી વાત છે. તું કહેતી હોય ને તો તારા સાસુ પાસે આવું. કોઈ જરૂર નથી. તમે ત્યાં આવશો ને ઉલટાના ઝઘડા વધારે થશે, પછી મને જ સંભળાવશે કે ઘરની બધી વાતો તારી માને કહી દે છે. હા, તારી માને બધું કહેવાની શું જરૂર હતી? અને એ વાતને લઈને પાછો બખેડો થશે. હે ભગવાન, આ દીકરીઓ પ્રેમ લગ્ન કરે છે ને ત્યાં મોટે ભાગે આવા પ્રશ્નો ઊભા થાય છે. પણ તારા સાસુ કયા જમાનામાં જીવે છે? હું દીકરીની માં હોવા છતાં પણ મેં સમાધાન કરી નાખ્યું, પણ તારા સાસુ તો દીકરાની માં છે. ઉલટાનું એની વહુને આવા સારા સમાચાર છે તો ખુશ થવું જોઈએ, અને શું વિચારો લઈને બેઠા છે આવા? શું કરું? હોય છે દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે મનમાં થાની લઈને જે વાત એ લોકોના મનમાં બેસી ગઈ એ ક્યારે નથી જતી. પણ મમ્મી, હવે શું કરું? તે કુમારને વાત કરી?
એ તો મારી સાથે જ છે ને. જો મેં ભાગીને લગ્ન કર્યા હોય તો એમના વિશ્વાસે. તો પછી એમને કહેવાય ને કે એની મમ્મીને સમજાવે. એ તો મારી સાથે જ છે ને, મને સાથ આપે છે. અને મને ત્યાં સુધી કહ્યું કે જો તને એવું લાગતું હોય તો તું થોડા દિવસ તારા મમ્મીના ઘરે જતી રહે. તો પછી આવતી રહે ને, ત્યાં નથી રહેવું દીકરા આપણે. ના, તમે મને ક્યારે શીખવાડ્યું નથી ને કે જે પ્રોબ્લેમ હોય, મુસીબત હોય એને પીઠ બતાવીને આવતું રહેવાનું. તો પછી શું ત્યાં તું હેરાન થઈશ અને હું ખુશ થઈશ કે તું ત્યાં હેરાન થાય છે? જો મમ્મી, સમજવાની કોશિશ કરો. શું સમજુ દીકરા? પેટની દીકરી ત્યાં સાસરિયામાં હેરાન થતી હોય અને પોતાની માં ખુશ થતી હોય તો એવું વિચારે છે. નસીબમાં લખ્યું હોય ને એ થઈને જ રહી. પછી હું અહીંયા રહું કે ત્યાં રહું, જેને ઝઘડો કરવો જ હશે એ તો અહીંયા રહું ને એ વાત ઉપર પણ ઝઘડો કરી શકશે. પણ દીકરા, આખો દિવસ કુમાર ઘરે ન હોય, તું એકલી તારા સાસુની સાથે રહેતી હોય તો કઈ અચૂકતું બન્યું તો કોણ જવાબદારી લેશે એની? જેનું કોઈ ના હોય ને એનો ભગવાન હોય. અને મારી સાથે તો દેવાંગ છે, તમે છો, અને આપણે શું કામ એવું વિચારવું જોઈએ કે મારી સાથે કંઈ ખરાબ થશે? એવું પણ બની શકે ને કે સમય જતાં એમનું હૃદય પરિવર્તન થઈ જાય. ન થાય દીકરા, અમુક જ વ્યક્તિ એવા હોય છે કે એનો સ્વભાવ પરિવર્તન થઈ જતો હોય છે, પણ અમુક સમય પ્રાણ અને પ્રકૃતિ એ લોકોની સાથે જતા હોય છે. છોડો ને, મેં તમને એટલા સારા સમાચાર આપ્યા છે, તમે ખુશ નથી? ખુશ તો છું ને દીકરા. તો પછી એ બધી વાતને મૂકો. એ ભગવાન. હા, જમી લીધું? હા. સારું. કેમ હું છું? કેમ, ઘરમાં કંઈ થાય છે તમને ખબર નથી? તો પૂછો છો શું થયું છે એમ. હા, ઘરમાં તો ઘણું ખોટું થાય છે. શું થાય છે? ખોટું થાય છે? હા. શું ખોટું થાય છે કયો તો? હું તને હું કહું, ઓલા આપણે પ્રદીપભાઈ નથી એ મળ્યા હતા સેવાવાળા. હા, તો એને મેં છે ને આપણા ઘરની વાત કરી, પછી એણે મને સમજાવ્યું, અને હવે હું તને સમજાવાય એટલે તુંય સુધરી જાય. તને એટલે તમને એમ કે હું બગડેલી છું એમ? સુધરી જાય એટલે શું કીધું પ્રદીપભાઈએ? આ પ્રદીપભાઈએ કીધું કે જો કોઈ સ્ત્રી હોય અને એના પેટમાં બાળક હોય ને તો એ હેરાન ન કરાય, નકર આપણને છે ને બહુ પાપ લાગે. હા, એટલે તમે સુધરી ગયા? હા, હું સુધરી ગયો. જે વાત અહીંયા દિલને અડી જાય ને પછી કદાચ ગમે એ થાય ને પછી એમાં બીજું કાંઈ આવે જ નહીં. હું સુધરી ગયો. અને હું તમને એમ કહું, આ પ્રદીપભાઈને તમે વાત કરવાની કોણે કીધું હતું? આ પ્રદીપભાઈને મળવાની શું જરૂર હતી? એ તો એક નંબરનો ખોટો છે. હા, એટલે હા, સાનું મને રહી એક નંબરનો ખોટો નથી. તું જાજે ક્યારે કામ ઓલું નાળિયેરમાં બધું સુરમું ની ભરે અને કીડિયારું પૂરવા જાય, ગાયોની સેવા કરવા જાય. એક દી જાજે તો તને ખબર પડે. આ હાથીના દેખાડવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય. બધાની વાતોમાં આવી ન જવાનું હોય. અને આપણા ઘરની વાત એને કરવાની શું જરૂર હતી? તમને કોણ દોડડાયા કરે છે એને કહેવાનું? આખા ગામમાં વાવલો એમ કરો તમે. નહીં, હું તો માણા હાસો માણા હોય ને એને વાત કરવી પડે. આ તમને કેમ ખબર પ્રદીપભાઈ બહુ હાસો માણસ છે? મને ખબર હોય ને, આપણે માણાને જોવીને ત્યાં ખબર પડી જાય. એના મોઢા સામું જોવીને ત્યાં ખબર પડી જાય કે માણા કેવો છે. છે તો તમે મને પવનમાં આવ્યા ત્યારે તમને ખબર હતી કે હું તમારા વો બટાને હેરાન કરે એમ? નહોતી ખબર ને? તો કેમ મોઢું જોઈને ખબર પડે કે સારો છે કે ખરાબ છે? આ તમને કઈ વાત કરવાની જરૂર જ નહોતી. આ ઓલી દામિનીને હેરાન કરવી છે ને હું એકલી કરી લેત, હું પૂગી વળત. આ તમને કીધું ને ઈ જ મેં ખોટું કર્યું. હવે આખી શેરીમાં આખા ગામમાં વાવલ છે, આખા સમાજમાં વાવલ છે. હવે ક્યાંક કોક ભેગું થાય ને એટલે કહે કે અમારે ઘરે તો આમ છે. મારો વારો આવવા દે. નથી આવવા દેવો. મારી વાત સાંભળ, આ વાત ખોટી નથી. એની પાસે સોપડી હતી ને એમાં હોતી લખેલું હતું, એ મેં મારી આંખે વાંચ્યું. અરે ઈ સોપડીમાં ભલે લખ્યું, ભાગવત ગીતામાં ભલે લખ્યું, બરાબર છે, અને રામાયણનો ગ્રંથ આવે ને એમાં ભલે લખેલું હોય કે પાપ લાગે, પણ મારે ઈ પાપ કરવું છે. અને આ પાપ પુણ્યની વાત છે ને તમારે નથી કરવાની, બરાબર છે? મારે જે કરવું છે ને હું કરીને રહી. તમારે હેરાન ન કરવી હોય ને તો કાંઈ નહીં, તમે સાઈડમાં રહેજો. બાકી દામિનીને તો હું છે ને હેરાન કરીને ઘરમાંથી નીકળે ને ત્યાં સુધી હું હેરાન કરી. હું સાઈડમાં નહીં રહું, હું વચ્ચે ઊભો રહી. શું કરી લેવો તમે? હું કરી લેવો? હું આખો દી તમે ઘરે હો, હું આખો દી હેરાન કરે. કેવી છે આને? કઈ તને કઈ ભાન છે? નહીં, ભાન વગરની તમે પૌણીને લાવ્યા. મારી વાત સાંભળ, એવું છે ને ન કરાય. એની સામે
આ એને હેરાન કરવાની વાત તો અલગ રહી, પણ એને જે ખાવું હોય એ ન આપે ને તોય પાપ લાગે. એટલે હું શું કહું, એની સેવા ચાલુ કરી દે. એટલે તે જેટલું પાપ કર્યું છે ને, તેલ લેવા ગઈ એની સેવા હું લેવાને કરું? હું મોટી છું, ઈ મારી સેવા કરે. અને એક વાત તમે ધ્યાનમાં રાખો, આ બાળક જો જન્મી ગયું ને આપણા ઘરમાં તો આપણું માન ઘટી જાહે. કારણ કે આપણે હજી સંતાનને જન્મ નથી આપ્યો, આપણે બાળક નથી. અને એને આવતોની હારે ઈ પ્રેગ્નેન્ટ છે. ઈ માન ને એ શું હવે બધું ભગવાન સામે માન રહેવું જોઈએ બસ. હવે કઈ આપણે આમણામ જીવતા તો નથી આ રહેવાનું. તમારો ભગવાન દેખાય છે કે તો હેનું માન ક્યાં છે? ભગવાન છે એટલે તો આ બધું હાલે છે. આ તું શ્વાસ લેશો હવા દેખાય છે તને? હે ભગવાન, આ માણસને કોણ સમજાવે? હા, ગામડાનું ભોથું તો ભોથું જ રહ્યું હો. પણ તું સાનું મને રહે ને તોય દેહમાં જ રહેતી. હવે ગામડાને ભોથું વાળી તો હું તો સુધરી ગઈ અહીંયા આવીને, તમે તો હજી નો સુધરા. મગજના વિચાર જ તમારા નથી સુધરતા. આ તમને વાત કરીને ઈ જ મેં ખોટી વાત કરી છે. નો કરી હોત ને તો સારું હતું. તમે છે ને મારી એકેય વાતમાં વચ્ચે નહીં પડતા, નકર હું છે ને પિયર વહી જાય. પાછી નહીં આવું એટલું યાદ રાખજો. એમાં પિયર જવાની વાત ક્યાં આ આવે તો છે? તમે આ બધી વાતમાં વચ્ચે ડક 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 કરો તો પિયર નો વહી જાવ. લે, હું તો હારા હાટું કહું છું, પછી તારા કરમ હોય ઈ તું ભોગે. ઈ કઈ હા, મારે બસ જો મારું કેવું એમ જ છે. આ હું પાપ કરે, હું ખોટું કરે તો એ બધું મારે જ ભોગવવાનું છે. હું કાંઈ તમને તો આપી નથી દેવાની. એટલે એક કામ કરો, તમે છે ને પુણ્ય કરો, પુણ્ય. બરાબર? તોય હું તને રોકાઈ ખરો, કારણ કે મને ખબર છે તમે હારા કરમ નથી કરતા. એટલે ક્યારેક ક્યારેક તને કે એવું નહીં કરતા. મારી વાતમાં તમે વચ્ચે નહીં આવતા, નકર તમારો વારો પાડી દે. બરોબર? નકર આ બેડરૂમની બહાર જ સૂજો. આ બાવણું નહીં ખુલે એટલું વાત યાદ રાખજો. બરોબર? મારી વાતમાં ડબડબ નહીં કરતા. દામિનીને હું કાંઈ કહેતી હોય ને તો મારો જ સાથ આપજો. વચ્ચે કાંઈ ન આવવું જોઈએ. ના ના ના, મને શિખામણ દેવાની જરૂર નથી. ને આ પ્રદીપભાઈ છે ને, પ્રદીપભાઈને મળવાની કઈ જરૂર નથી. આસ પછી એના નહીં મળતા. આવીને દોઢ ડાયા વળી શિખામણ દેવા આવે. પાપ છે ને પુણ્ય, અમને બધી ખબર પડે છે પાપ કોને કહેવાય ને પુણ્ય કોને કહેવાય. ઓહ મેડમ, હા ઘરમાં છે ને ખાલી રસોઈ જ નથી કરવાની, ઘરના બધા કામ કરવાના છે. શું છે, તમારા પિયરથી તમારી માએ આમ કામવાળા નથી મોકલ્યા કે મારી દીકરી પ્રેગ્નેન્ટ છે તો એના માટે હું કામવાળી મોકલું? નહીં? મમ્મી, તમને ખબર છે કે હું પ્રેગ્નેન્ટ છું, તો થોડુંક તો ધીમે બોલો. શું થોડુંક તો ધીમે બોલો? હા, શું ધીમે બોલવાનું? 100 વાતની એક વાત, આ ઘરના કામ કરવા માંડો. હા, કપડાં વાસણ કચરા પોતા આ કંઈ અમે તમારા બાપના નોકર નથી રાખ્યા કે અમે કરીશું. હા બસ, સવારથી ઉઠીને રસોડામાં તાકર ધીના કરો છો. આ બધું નહીં ચાલે મારા ઘરમાં, અને મારી સામે તો બિલકુલ નહીં ચાલે. તો હું કામ નથી કરતી તો બીજું કોણ કરે છે? તમારી મોટી વહુ. હા, મારી મોટી વહુ. મારી મોટી વહુ શું કામ કરે? અરે મારી મનપસંદગીની વહુ આવી છે, એને મન ફાવે એ કરે આ ઘરની અંદર. મને જરાય કોઈ વાંધો નથી, સમજી ગયા? પણ તમે તમારું કામ કરો. હા, પૂરેપૂરું કામ તમારે કરવાનું, કારણ કે તમે મારી પસંદગીના પણ નથી અને ખાસ કરીને હા અમારા લેવલના પણ નથી. બરાબર. હવે એક વાતનો જવાબ આપો ને. તારી વાતના જવાબ મારે આપવાના? સારું સારું પૂછી લે. તને એમ ન થાય કે આ ઘરમાં મને બોલવાનો પણ અધિકાર નથી? આપણે પહેલાં કપડાં વોશિંગ મશીનમાં જ ધોતા હતા ને? હા. અચાનક તમે હાથે ધોવાનું કેમ ચાલુ કરી દીધું? તમારી કસરત થાય એટલે. હા, તમારી કસરત થાય. અને એમ પણ લોકો કહે છે મહિના હોય ને ત્યારે કચરા પોતા વાસણ કપડાં એ બધું તો કરવું જ જોઈએ. અને ખાસ કપડાં તો બેઠા બેઠા જ ધોવા જોઈએ, જેથી કરીને તમારી તબિયત પણ સારી રહે અને આવનારું તમારું આ બાળક, જેની અમને તો ઈચ્છા નથી પણ તમને અને મારા દીકરાને બહુ ઈચ્છા છે, તો એ સ્વસ્થ આવે, બીજું કાંઈ નહીં. તમે એટલી કાળજી લ્યો છો એના માટે થેન્ક યુ. પણ સાંભળો ને મમ્મી, હજુ તો શરૂઆતના મહિના છે. આ કપડાં ધોવાના, પોતા મારવાના, આ બધી વસ્તુ તો વચ્ચેના મહિના હોય ને ત્યારે કરવાનું હોય. અરે સલાહ આપવાની જરૂર નથી. અમારા સમયમાં અમારે પહેલો મહિનો બેસતો ને ત્યારથી અમે કામે લાગી જતા. અને તમે અત્યારે શું કહો છો? હા, કે આ બધું પછી કરાય. તમારે મને શું કામ સલાહ આપવી જોઈએ? તમારી તો પહેલી ડિલિવરી છે ને, તમને પહેલી વાર મહિના રહ્યા છે ને. અરે મેં તો મારા દીકરાઓને જન્મ આપ્યા છે, મને ખબર છે મારે શું કરવાનું ને શું નહીં કરવાનું. બરાબર? એમ કોને કે કામ ચોરી છે, કામમાં તમારું મન નથી લાગતું, બેઠા બેઠા. વાત તો સાંભળો મમ્મી. એ ધીમા અવાજે હો, ઘર મારું છે, તારા બાપનું નથી. તો માફ કરજો મને, પણ તમે તે
તમારા કરિયાવરમાં લઈને નથી આવી. હા પણ મારા ધણીની કમાણીનું છે. આ ઘર તારા ધણીની કમાણીનું નથી. હશે. હવે બોલું. જુઓ, તમે કહ્યું ને કે પહેલા મહિનાથી અમે કામ કરતા હતા તો ત્યારે સમય અલગ હતો, બધાના ખોરાક અલગ હતા. હા, અત્યારના ખોરાક અને ત્યારના ખોરાકમાં જમીન આસમાનનો ફરક છે. અત્યારે ડૉક્ટરે મને સ્ટ્રિક્ટલી ના પાડી છે, વોર્નિંગ આપી છે કે અત્યારે તમે કોઈ કામ ના કરતા. છતાંય હું ઘરના બધા જ કામ કરું. અરે ડોક્ટર ગયા બાજુ પર. હા, ડોક્ટર તો બધું કહેશે. ડોક્ટર તો કહેશે બેઠા બેઠા ખાઓ ને બેઠા બેઠા ઊંઘો અને ઓર્ડર કરતા જાઓ અને કાંઈ વાંધો નહીં. સાસુ એ કામ કરવા હોય તો કરે, વહુએ કરવા હોય તો કરે, ન કરવા હોય તો એમને એમ ફરે. અરે આ બધી સલાહ મને શું કામ આપો છો? હા, તમે મને નવી સમજો છો? અરે તમારે કામ કરવું પડશે. ડૉક્ટરના બહાના કાઢવાની જરૂર નથી. અને બહુ તકલીફ હોય તો એક કામ કરો ને, તમારી માને ત્યાં જઈને પડો. એમ પણ જો ભૂખાવડો તો છે જ, ભૂખ મરો તમારી માને ત્યાં રહો એટલે ખબર પડે કેટલા વિશે હો થાય અને કઈ રીતે આ બાળકને ત્યાં પલવાય. આરામ જ જોઈતો હોય તો ત્યાં પડો. આરામની વાત જ નથી. અને રહી વાત મારા મમ્મીની, મારા ઘરની, મારા પરિસ્થિતિની, તો મને તો જે દિવસે મેં સમાચાર આપ્યા ને ત્યારનું કહ્યું છે કે તું અહીંયા આવતી રહે. હો, તારી માં તને શું ખવડાવશે? હા, ગમે તે ખવડાવશે પણ માનસિક શાંતિ તો રહેશે ને. ઓહો, તો એટલી માનસિક શાંતિ જોઈતી હોય તો જતી ને તારી માને ત્યાં. શું કામ મારા મેણા ટોણા સાંભળીને પણ આ ઘરમાં પડી છે? ખબર છે કે ત્યાં સૂકો રોટલો ખાવો પડશે અને અહીંયા બોલતા કરતાં પણ પકવાન તો ખાઈશ. હા, બરાબર રહીશ ને, આમ ખાઈ પીને તંદુરસ્ત રહીશ એટલા માટે તો અહીંયા પડી છે. બધા નાટક રહેવા દે છે તારા, બધા નાટક રહેવા દે છે. હા, બધું ખબર પડે છે અમને તારે શું કરવું છે ને શું નથી કરવું. હા, હવે ચૂપચાપ ઘરના બધા કામ કરવા માંડજે. એક પણ શબ્દ બોલતી નહીં. બહુ ચીભડો ચલાવી લીધો. તમને શું થાય છે? કંઈ તકલીફ જેવું છે? ના ના, એવું કંઈ નથી. હા, જો એવું કંઈ હોય તો દવાખાને જઈ આવીએ, ડૉક્ટરને બતાવી દઈએ. અને ડૉક્ટરને જઈને શું કહેવાનું કે તમે જેવું અમને કહ્યું હતું એવું અમે કર્યું જ નથી. દામિની, જો મેં તને કહ્યું હતું ને કે આ ઘરમાં જેને કોઈ પણ વ્યક્તિ તને ક્યારેય નહીં સમજે, તું આ ઘર છોડીને તારા પિયર જતી રહે. પણ તું મારી વાત કેમ નથી માનતી? મેં હમણાં બાર મમ્મી તને કંઈ કહી રહ્યા હતા, સાંભળ્યું. શું કહેતા હતા મમ્મી? કંઈ નહીં, એ જ બધી વાતો મેં એમને સમજાવ્યું, કહેવાની ટ્રાય કરી કે તમારો જમાનો અલગ હતો ને અમારો જમાનો અલગ છે. બસ એક જ વાત લઈને બેઠા છે કે અમે તો કામ કરતા હતા ત્યારે પણ કામ કરવું જ પડશે. હવે એમને કોણ સમજાવે કે પરિસ્થિતિ, સમય બધું બદલાઈ ગયું છે. ન કરવાના કામ કરાવે છે મારી પાસે. વોશિંગ મશીન હોવા છતાંય મારી પાસે હાથે કપડાં ધોવડાવે છે. ડૉક્ટરે ચડ ઉતર કરવાની ના પાડી છે તો પણ આજે મારી પાસે માળિયું સાફ કરાવ્યું. દામિની, આ બધી જ એને ભાભીની ચડામણી છે. મેં સાંભળ્યા હતા એ લોકોને વાતચીત કરતા. ભાભી જ કહી રહ્યા હતા કે મમ્મી, તમારે જેને આવું કરવું જોઈએ તેવું કરવું જોઈએ, બાકી સીધી રીતે દામિની આ ઘરમાંથી જવાની નથી. દામિની, શું કરવું મમ્મીનું મને તો એ જ નથી સમજાઈ રહ્યું. કેટલીક વાર સમજાવવા મારે મમ્મીને. અને આમ પણ હવે મને નથી લાગતું કે મમ્મી આમ સીધી રીતે માને. એક વાર જઈને કડક શબ્દોમાં તો કહેવું જ પડશે. એનાથી શું થશે? તમારી અને મમ્મી વચ્ચે બોલાચાલી થશે. એનો ગુસ્સો મમ્મી મારી ઉપર ઉતારશે, મને બોલશે, મને વઢશે. દામિની, ક્યાં સુધી સહન કરીશ તું? તું જ કે ને. હવે તો મને પણ ફીલ થવા લાગ્યું છે કે મેં જે કંઈ પણ કર્યું છે ને બધું જ બહુ ખોટું કર્યું છે. હકીકતમાં તો હું તને પ્રેમ કરતો હતો એટલે તારી સાથે લગ્ન કરીને ખુશીથી રહેવા માંગતો હતો. પણ ખરેખર ક્યારેય પણ મેં તને આ ઘરમાં ખુશ નથી જોઈ. એમ છતાંય તું બધાનું લેટ ગો કરીને ઘણો સમય કાઢી નાખ્યો આ ઘરમાં. તે ક્યારેય મારી સામે કોઈ ફરિયાદ નથી કરી.
પણ દામિની આખરે મારી પણ એક પતિ તરીકે કંઈ ફરજ તો બને ને. હું કંઈ નથી કરી શકતો તારા માટે યાર. તમે ઓછું ના લગાડો, ટેન્શન ના લો. તમે જ મને કહ્યું હતું ને કે બધું સારું થઈ જશે, તો હવે હું જ કહું છું બધું સમય ઉપર છોડી દઈએ. કેટલો સમય દામિની? અને કયા સમયની રાહ જોઈ રહી છે તું? તું જ કે ને, આપણું બાળક આવવાનું છે અને આવા સમયે પણ જો એ લોકો બાળકને પડાવી નાખવાની, તને આવી રીતે કામ કરાવીને હેરાન કરવાના આવા બધા નુસ્ખાઓ અજમાવતા હોય તો પછી તો શું કરું? મારા ઘરે જતી રહું. એટલે અહીંયા આપણે તો દુઃખી થઈ રહ્યા છીએ, ત્યાં એ લોકો પણ દુઃખી થાય. જુઓ, હું નથી ઈચ્છતી કે ત્યાં જાઉં ને તો તમારા કોઈની હલકી થાય. હું મમ્મી સાથે વાત કરી જોઈશ. એમને કહીશ કે એકવાર આવીને આપણા મમ્મી સાથે વાત કરી જોવી. કદાચ મારા મમ્મીની વાત માની પણ જાય, સમજી પણ જાય. ઠીક છે, તું ટ્રાય કરી જો. અને હું પણ અત્યારે પપ્પાને વાત કરું છું. સિટ, પપ્પાથી તો ક્યારેય મમ્મી નહીં માને. હું ડાયરેક્ટલી મમ્મીની સાથે જ વાત કરી લઉં છું. હા, વાયા કરીને વાત કરવી એના કરતાં મમ્મી સાથે એકવાર ફેસ ટુ ફેસ મીટિંગ કરી લઉં ને, એટલે ખબર પડી જાય કે આખરે મમ્મી કરવા શું માગે છે. જો એ લોકો એવું જ ઈચ્છતા હોય ને કે આપણે લોકો ઘર છોડીને બહાર જતા રહીએ તો એ પણ કરી નાખીએ ને દામિની. એટલે કંઈ નથી કરવાનું. તમારે મમ્મી સાથે વાત કરવી હોય ને તો શાંતિથી વાત કરજો. ઠીક છે, હું હમણાં જ જઈને મમ્મી સાથે વાત કરી લઉં છું. દેવાંગ, હા, કેમ આમ હા ઉદાસ છો તું? તો શું કરું મોટા ભાઈ બીજું? હા, ઘરની પરિસ્થિતિ તમે નથી જોઈ રહ્યા શું થઈ રહ્યું છે ઘરમાં? હા, ઘરની પરિસ્થિતિ મને ખબર જ છે, પણ શું કરવું, હું કાંઈ નથી કરી શકતો. હા, એક વાત કહું? હા, તારી ઘરવાળીના વિરોધમાં હું પણ હતો, પણ મને જ્યારે હકીકત ખબર પડી ને કે કોઈ પણ સ્ત્રીના પેટમાં બાળક હોય એનું અપમાન કરવી તો એ સારું ન કહેવાય, તો મેં પછી બંધ કરી દીધું. ભગવાનના પગે લાગી લીધું કે હું કોઈ દી દામિનીનું નામ નહીં લઉં. સારું થયું મોટા ભાઈ કે તમે સમજી ગયા છો. બસ આવી જ રીતે મારા મમ્મી અને ભાભી સમજી જાય ને તો ઠીક છે. તમે જુઓ ને, દામિની પ્રેગ્નન્ટ છે, એની દવાઓ ચાલુ છે. આવા સમયમાં તો હકીકતમાં કોઈ પણ પ્રેગ્નન્ટ સ્ત્રીએ આરામ કરવો જોઈએ, પણ નહીં. અહીંયા આપણા ઘરમાં તો ઉલટું થઈ રહ્યું છે. ઉલટાના કામો થોપી દેવામાં આવ્યા છે. આ દામિની બિચારી આખો દિવસ ઘરના બધા જ કામકાજ કરે છે. ચાલુ તો ત્યાંથી થયું મોટા ભાઈ કે આપણા ઘરમાં તો વોશિંગ મશીનની પણ સુવિધા છે, છતાંય હા જુઓ ને, ભાભી અને મમ્મી દામિનીને ઓર્ડર કરીને કહે છે કે વોશિંગ મશીનમાં કપડાં નહીં ધોવાના. હા, વોશિંગ મશીનમાં સરખી રીતે સાફ નથી થતા, કારણ કે આવું કરીને એ લોકો એની પાસે વધારે કામ કરાવી શકે ને. મોટા ભાઈ તમે જ વિચાર કરો, આ તો મારી પત્ની છે અને મારું બાળક છે. આવું જો તમારી સાથે થયું હોય તો? હું બધુંય સમજુ છું ભાઈ, બધુંય સમજુ છું, પણ શું કરવું? આ તારી ભાભીને મેં કેટલી વાર સમજાવી, પણ એ નથી સમજતી. મને કે તમે અમારા રસ્તામાં નહીં આવતા, તમારે એનો હેરાન કરવું હોય તો કાંઈ નહીં. હા, પ્રદીપભાઈએ જેટલી મને વાત કરી હતી બધી જ વાત એને કરી, પણ તોય કે નહીં, તમારે અમારા વૈસે નથી પડવાનું. બોલ. સાચું કહું ને મોટા ભાઈ, તો અત્યારે તો એવી હાલત થઈ ગઈ છે કે નથી હું કોઈને કહી શકતો કે નથી રહી શકતો. દામિની બિચારી પીડાઈ રહી છે.
આવી હાલતમાં પણ ઘરના કામ કરે છે. ક્યારે એણે કોઈ પણ બાબતે સવાલ ઉઠાવ્યો છે ખરા? અને હું ઉઠાવું છું તો મારી કોઈ વેલ્યુ નથી, કારણ કે મેં સૌથી મોટો ગુનો કર્યો છે ને મોટા ભાઈ. અરે ના પ્રેમ લગ્ન કરવાનો. તો શું થઈ ગયું? હા, પ્રેમ લગ્ન કર્યા તો તે કાંઈ ગુનો કરી લીધો છે? હા, ઘણાય પ્રેમ લગ્ન કરે છે અને આપણે તો કિસ્મતવાળા સવી કે આ દામિની જેવી છોકરી આ ઘરની વહુ બની છે. સારી છે, સંસ્કારી છે, આ ઘરને હાસવે છે. આનથી વિશેષ આપણે શું જોઈએ? આ વાત તો તમે સમજ્યા છો ને એટલે બોલી શકો. બાકી મમ્મી અને ભાભીની નજરમાં તો દામિની આ ઘરમાં ચોરી કરવા માટે જ આવી છે. ન જાણે ક્યારે બધું જ લૂંટીને જતી રહેશે. આ ભીખમાં જે લોકો જીવી રહ્યા છે મોટા ભાઈ, મારે કેવી રીતે સમજાવવા મમ્મીને? કેવી રીતે હું ભાભીની સાથે વાત કરું કે ભાભી તમે જે સમજી રહ્યા છો ને એવું કંઈ નથી. હકીકતમાં મોટા ભાઈ મને તો હવે એવા પણ વિચારો આવવા લાગ્યા છે કે ખરેખર મેં દામિનીને આ ઘરમાં લાવીને એની જિંદગી ખરાબ કરી નાખી છે. મારે આવું નહોતું કરવું જોઈતું. શું વાંક છે એનો? તમે જ કહો ને મોટા ભાઈ, કાંઈ વાંક ગુનો કરો? એ બિચારી તો ના પાડી રહી હતી કે નહીં, મારે પ્રેમ લગ્ન કરીને ઘરમાં નથી આવવું, તમારા મમ્મી વિરોધ કરશે. પણ છતાંય હું દામિનીને સમજાવીને આ ઘરમાં લઈને આવ્યો. એણે આ ઘરને એક્સેપ્ટ કરી લીધું. પણ આ ઘરના એક પણ સભ્ય ક્યારેય પણ દામિનીને આ ઘરની વહુ તરીકે એક્સેપ્ટ નથી કરી શક્યા મોટા ભાઈ. હા, મારી એક વાત તું માની. તું આ ઘર છોડીને દામિનીને લઈને બીજે રહેવા વયો જા. ખર્ચો બધોય હું પૂરો પાડે ભાઈ, પણ તું તારા બાળકને બસાવી લે. નહીં, આવું કરવાનો કોઈ જ ફાયદો ખરો? કહેશો તમે મને? ઉપરથી આ લોકો બધા વાતો કરશે કે વહુ ઘરમાં આવી, પ્રેગ્નેન્ટ છે, છતાં પણ એના સાસુમાએ એને ઘરની બહાર કાઢી મૂકી. નામ કોનું ખરાબ થવાનું છે? આપણા મમ્મીનું અને આપણા જ પરિવારનું ને. હા, પણ એનું નામ સારું રાખીને શું કરવું છે? હા, સારા માણા હોય ને એનું ધ્યાન રાખવાનું હોય. હું શું કહું છું, કાંઈ જરૂર હોય ને તો કહેજે તમ તારે. હા, હું પણ કાંઈ બોલી નથી શકતો મમ્મી હારે ને તારા ભાભી હારે. હા, મેં કીધું ને એમાં તું જરીક વિચાર કરજે. મોટા ભાઈને તો સુધારી દીધા. બસ આવી જ રીતે કોઈ ચમત્કાર થાય અને મારા મમ્મી અને ભાભી આ વાતને સમજી જાય તો જ કંઈક રસ્તો છે આનો. તમારી સાથે જરૂરી વાત કરવી છે. બોલો. મમ્મી, શું કામ આવું બધું કરી રહ્યા છો? શું કર્યું મેં? ઘરમાં દામિનીને હેરાન કર્યા સિવાય બીજો કોઈ કામ ધંધો નથી તમને? અરે મેં ક્યાં તારી બાયડીને હેરાન કરી છે? બસ તારે દર વખતે તારી બાયડીના નામનું ગાણું ગાવું છે અને એની ફરિયાદ લઈને મારી પાસે આવવું છે. બીજું કોઈ કામ ધંધો છે તારી પાસે? નહીં. અને મને તો હવે લાગતું પણ નથી કે મારી પાસે આના સિવાય બીજો કોઈ કામ ધંધો બચ્યો પણ હોય. સાચી વાત છે. હવે વ્યક્તિ જેવી પકડી છે કે આવું જ થવાનું ને. મમ્મી, તમે અત્યાર સુધી મને હેરાન કર્યો, દામિનીને હેરાન કરી રહ્યા છો. ત્યાં સુધીની વાત તો ઠીક છે મમ્મી, અમે ક્યારેય પણ તમારી સામે ઊંચા અવાજે બોલ્યા નથી. પણ મમ્મી પ્લીઝ, આવનારા બાળકે શું બગાડ્યું છે તમારું? પ્લીઝ એટલીસ્ટ એને તો આ ધરતી ઉપર શાંતિથી પગ મૂકી લેવા દો. શું કર્યું મેં શું કર્યું તારા આવનાર બાળક સાથે? જરા જણાવીશ કે તારી બાયડીએ મારા નામની કઈ કમ્પ્લેન ફાઇલ ખોલી છે? કોઈ ખોટી કમ્પ્લેન નથી કરી, સાચું જ કહી રહી છે. શું કહી રહી છે? આ ઘરના બધા જ કામકાજમાં તમે વધારો કરી દીધો છે. આ પ્રેગ્નન્સી પહેલાં જે કંઈ પણ કામ કરતી હતી ને એ બધા જ કામકાજને તમે અત્યારે બદલી નાખ્યા છે. શું બદલી નાખ્યું? કપડાં ધોવાનું. હા, કપડાં ધોવાનું તો કે નહીં, મશીનમાં કપડાં નથી ધોવાના. કપડાં તો હાથે ધોયે જ સારા થાય. હા, સાચી વાત છે ને.
હા એમને એમ કસરત થઈ જશે અને આવનારું બાળક પણ તંદુરસ્ત આવશે. અરે એની ભલાઈ માટે હું તો કહું છું. અરે અમે અમારા જમાનામાં કેટલું કામ કરતા હતા, હા કેટલું કામ કરતા હતા. અરે અમે લોકો તો આમ તગારા ભરી ભરીને તળાવે ધોવા જતા હતા અને તોય અમે નોર્મલ ડિલિવરી કરી છે. અને તું તારી બાયડીનું ઉપરાણું લઈને આવી ગયો. આ ઘરમાં ને ઘરમાં કામ કરવું છે છતાંય. મમ્મી પહેલાંનો સમય અને અત્યારનો સમય અલગ અલગ છે. પહેલાં તમે બધો ચોખ્ખો ખોરાક ખાતા હતા, અત્યારે બધો ડુપ્લિકેટ ખોરાક છે. અત્યારની સ્ત્રીઓ આવું કંઈ સહન ના કરી શકે મમ્મી. અને પ્લીઝ હા તમે માળિયા ઉપર ચડાવીને ઘર સાફ શું કામ કરાવી રહ્યા છો અત્યારમાં? અરે ઘર છે, મારી મરજી. ના સાફ સફાઈ થતી હોય તો એની માના ઘરે મોકલી આપ. મમ્મી કોઈ સેન્સ છે હા તમારી વાતને અને દામિનીની સાથે કોઈ પણ પ્રકારનો સેન્સ બને છે ખરો? હા સેન્સ તો ખાલી એક જ વાતનો બને છે કે તારી બાયડી પાસે મેં કામ શું કામ કરાવ્યું. જો આ ઘરમાં રહેશે તો કામ તો કરવું પડશે અને આ તો એની તબિયત માટે, એના સારા માટે, એના ભલા માટે કરી રહી છું. છતાંય તને હું જ ખરાબ લાગુ છું? કઈ વાતનું ભલું મમ્મી? ડૉક્ટરે તો કહ્યું છે કે 7મો મહિનો ચાલે છે. આ સમયમાં તો ખાસ દામિનીએ કોઈ પણ કામ કરવું ના જોઈએ. આરામ સિવાય બીજું કશું જ ના કરવું જોઈએ. ડૉક્ટર તો એમ કહેશે ને કે ખાટલામાં સૂતા જ રહો, અહીંયા જ ખાવાનું ને અહીંયા જ નાવાનું. અરે ડૉક્ટર તો બધુંય કે એમને કમાવવું હોય એટલે, પણ આપણે શું કરવું એ આપણે વિચારવાનું હોય. મમ્મી પ્લીઝ બધું છોડી દો ને. હું તમારી માફી માંગવા તૈયાર છું કે મેં જે પ્રેમ લગ્ન કર્યા છે, તમને જે વાતનો વાંધો છે ને એ બધી વાત સ્વીકારી લઉં છું. અને હા અમારું સંતાન આવ્યા પછી તમે કહેશો ને તો અમે બંને જણા જુદા રહેવા પણ જતા રહીશું. તો પહેલાં જતું રહેવું હતું ને? હા બહુ તને એની ચિંતા છે. અને ખબર જ હતી એક દિવસ એ છોકરી મા બાપથી દીકરાને અલગ કરશે અને આજે એ જ વાત આવી ને. અમે અમારે કોઈથી અલગ નથી થવું, પણ જ્યારે તમે લોકો આ વાતને સ્વીકારવા તૈયાર જ નથી તો અમે લોકો પણ બીજું શું કરીએ મમ્મી? બરાબર છે, અમે લોકો નથી સમજતા. તમારા લોકોમાં જ સમજદારી છે અને તારી બાયડી તો સમજદારીની મૂર્તિ છે. અરે એનામાં તો જેટલું જ્ઞાન છે એટલું કોઈનામાં નથી. નહીં મમ્મી, અમારા લોકોની અંદર જરાય જ્ઞાન નથી અને જ્ઞાન નથી ને એટલા માટે જ આ ભૂલ કરી છે. પણ મમ્મી પ્લીઝ હવે તમે તો સમજો. હું તમારી સમજી અંદર તો મમ્મી તમારી અંદર તો કેટલું જ્ઞાન છે, છતાંય આવી ભૂલો કરી રહ્યા છો. જો દેવાંગ, મારે તારી સાથે કોઈ પ્રકારની બહેસ નથી કરવી. જે ચાલી રહ્યું છે ને ઘરમાં એ ચાલવા દે અને ખોટી આવી મગજમારી તો કરતો જ નહીં. હા મેં પપ્પાના મોઢે ઘણી વાર સાંભળ્યું હતું કે જ્યારે તમારે સંતાન નહોતું થતું ને ત્યારે તમે અને પપ્પા ઘણી બધી માનતાઓ રાખી હતી. પથ્થર એટલા દેવને પૂજ્યા હતા. શું કામ ખબર છે? કારણ કે તમારા ઘરમાં જે શેર માટીની ખોટ છે ને એ ખોટ પૂરી થાય. બસ હા બધા ઇમોશનલ ડ્રામા રવા દે અને શાંતિથી છે ને કોકના જીવને શાંતિ લેવા દે. પહેલાં તારી બાયડી અને હવે તું બંને ઉછળ આ ઘરની અંદર તાંડવ કરો છો, તાંડવ. મમ્મી તો એટલા માટે સમજાવી રહ્યો છું કે તમે જેના માટે બાધા અને માનતા રાખતા હતા ને એમ હા અમારું પણ સંતાન છે. પણ નહીં, તમે ક્યારેય નહીં સમજી શકો. બેટા કુંજલ, હા બોલો શું મમ્મી. આખો દિવસ વાંચ્યા કરતી હોય છે? કોઈક વાર મમ્મી સાથે તો ટાઈમ પસાર કર. મમ્મી તમને ખબર તો છે મારે કોલેજની એક્ઝામ આવે છે તો એ રીડિંગ કરતી હોય તો હું તમે માથાકૂટ કર્યા કરો મારી યારે. પણ માથાકૂટ નથી કરતી. તને ખબર છે ને આ તારી બેન સાસરે જતી રહી પછી તું તો મારો સહારો છો. હવે આખો દિવસ તું કોલેજ જતી રહી પણ કોઈક વાર ઘરે હોય ને તો મમ્મી સાથે વાત પણ કરાય ને. હા તો સારું, ચાલો બસ આપણે વાત કરી મૂકી દો સાઈડમાં. ચાલો બોલો શું કામ છે? અરે બેનને ત્યાં નાનો બાવ આવવાનો છે, તું માસી બનવાની છો. હા એ તો મને આઈડિયા આવી. વિજાન પાસે પાર્ટી માંગવી પડશે. પાર્ટી નહીં પણ આના ઢીંગલા માટે તું શું લઈશ એ વિચાર્યું છે તે? પેલા તો હું ઢીંગલાને જ હાથમાં લઈશ ને રમાડીશ, પછી એની માટે બીજું કંઈક લેવાનો વિચાર કરીશ. તને એવું લાગે છે કે તારા જીજાજી ઢીંગલાને પેલા તારા હાથમાં આપે તરત કહેશે માસી જેવું થઈ જઈશ તું? તો એ તો સારું ને. એના ઘરના બધા લોકો તો કેટલા જૂની વિચારસરણી વાળા ને
ખરાબ લોકો છે. તો આપણી જેવું થાય તો હારામાં હારું કહેવાય. સાચી વાત છે બેટા. મમ્મી ઓ દીદી, આવો આવો. તને જ યાદ કરતી હતી કુંજન. તમે 1000 વર્ષ જીવશો, અમે તમારી જ વાત કરતા હતા. સારું ને, પણ આ દરવાજો બંધ રાખવાની ટેવ રાખો. આજકાલ કેવા કેવા કિસ્સા બને છે ખબર છે ને? હા બેટા, પણ મા દીકરી વાતો કરતા હતા ને એમાં ભૂલી જ ગયા કે દરવાજો ખુલ્લો છે કે બંધ છે. પણ તું પાછી આમ અચાનક આવા સમયે બેટા ઘરની બહાર ઓછું નીકળવું જોઈએ. આ 4 રસ્તે પગ લાગી જાય ને તો ખોટું આપણે હેરાન થઈએ. હા દીદી, અને એકલી જ આવી જીજાન શું કરતા હતા? હારે લેતી ન અવાય? થોડા એને તો આમ ફળ ભરકને રાખ. મમ્મી, હું તમારી સાથે અહીંયા વાત કરવા આવી છું. અરે બેટા, એમાં કંઈ પૂછવાનું હોય? આ જે વાત કરવી હોય ને એ કરી દે ને. તારી માને કંઈ વાત નહીં કરે તો કોને કરીશ? આપણે વિચાર્યું હતું ને કે સમય જતાં બધું બરાબર થઈ જશે. હા, આ બાળકને અને મને બંનેને સ્વીકારી લેશે. હા, તો શું થયું? હજી તને અને તારા બાળકને તારા સાસુ સ્વીકારવા નથી માંગતા? શું થયું છે દીદી? બોલ તો ખરા મોઢામાંથી તો ખબર પડે કંઈક. અરે તું સાવ આમ ઢીલી નહીં રે તારા સાસરિયામાં, નકર લોકો તને ગણશે નહીં. જો મમ્મી, એ લોકો હજુ મારો સ્વીકાર કરવા તૈયાર નથી. તમને ખબર છે ને કે અત્યારે કેટલું ધ્યાન રાખવું પડે છે. અને ઓલરેડી ડૉક્ટરે તો મને ચેતવી છે, કહ્યું છે કે તમે ખાસ ધ્યાન રાખજો, વધારે કામ ના કરતા. તમારામાં શક્તિ ઓછી છે. એટલે એમનું કહેવું એવું હતું કે જો અત્યારે હું વધારે કામ કરીશ ને તો એની અસર બાળક પર થઈ શકે છે. પણ અમારા સાસુ અને મારા ભાભી વાતને સમજવા તૈયાર જ નથી. બસ હું કામ ન કરું તો એમને વાંધો છે કે હું કામ કેમ નથી કરતી. વાતે ને વાતે બોલ્યા કરે છે, સંભળાવ્યા કરે છે. તમે પ્લીઝ મારા ઘરે આવો ને અને એ લોકોની સાથે વાત કરો. શું વાત કરું દામિની? તને કેટલી વાર શીખવાડ્યું છે કે તને ત્યાં ન ફાવતું હોય ને તો અહીંયા આવતી રહે. તારા સાસુ જળ જેવા છે, કોઈની વાત માને એમ છે? મારે એક ફેસલો લઈ લેવો છે. હવે સમજાવવા નથી આવવા, છૂટા છેડાના કાગળ સીધા લઈને આવવા છે. મમ્મી, ખબર પડે કે દામિની જેવી વહુ મળે છે કે નહીં બીજી. શું બોલો છો? આ બધામાં મારો, આ બાળકનો અને દેવાંગનો શું વાગ છે? દામિની, આ ક્યાં સુધી જોતી રહીશું? એક ફેસલો થઈ જાય ને પછી મારા જીવને શાંતિ. તારા ઠેકાણા હજી સારા સારા આવે છે હજી. જો છૂટાછેડા તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. તો શું ત્યાં હેરાન થતી રહીશ? એટલે જ તો કહું છું ને કે તમે આવીને વાત કરો. નથી કરવી, કહ્યું ને. મારે મારી દીકરીનું છૂટાછેડા લઈ જ લેવા છે. સારું ઠેકાણું મળે છે ને ત્યાં તો સગપણ કરાવી દઈશ. તો માફ કરજો મમ્મી, મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા આવી. હવે નહીં આવું. ગમે તે પ્રોબ્લેમ હશે ને તો જાતે બધું હેન્ડલ કરી લઈશ, પણ અહીંયા નહીં આવું. જો તમારે મારા બીજા લગ્નની વાત કરવી હોય ને તો આઈ એમ સોરી. દામિની, મારી વાત તો સાંભળ બેટા. દામિની, કુંજલ, આ તારી દીદીને કેમ સમજાવું? ક્યાં સુધી આ દુઃખી થતી રહેશે? સાચું કહું ને તો મને ત્યાં દામિની હેરાન થાય છે ને એ નથી ગમતું. પણ આ છોકરી એકની બે નથી થતી. ત્યાં છૂટાછેડા લઈને બીજે લગ્ન ન થાય. હા, તમારી વાત સાચી છે મમ્મી, પણ મેં એમ કહું છું કે જો દામિની દીદીને આટલું બધું પ્રોબ્લેમ છે, ટેન્શન છે, તો જીજુ એનો સપોર્ટ નહીં કરતા હોય ત્યાં? બેટા, જે ઘરમાં વધુ પડતું વડીલોનું ચાલતું હોય ને ત્યાં એના છોકરાઓ કંઈ ન બોલી શકે. એમનું ચાલવા દે નહીં, સમજી તું? મહારાણી ઊભા ઊભા અહીંયા નિરાતે પાણી પીવે છે. આ કપડાં ધોવાનો ઢગલો આપ્યો છે, કપડાં નથી ધોવાના હજી. અને કપડાં ધોવાશે પણ નહીં. કેમ નહીં ધોવાય એટલે? જો હજુ કાલે જ અમે ચેકઅપ કરાવીને આવ્યા છીએ. આ તો શું થઈ ગયું ચેકઅપ કરાવીને આવ્યા તો? ભાભી ડૉક્ટરે ના પાડી છે, સમજવાની કોશિશ કરો. અરે ડૉક્ટરને તો કામ ધંધો જે છે આરામ કરવાનું કે દવા આપે. ડૉક્ટર ના પાડે એટલે કામ નહીં કરવાનું.
એવી વાત નથી, પણ મારી પરિસ્થિતિ તમારા નજરની સામે છે. સારી જ છે, ઢોંગ છે આ બધા. પાણી પીવાના નિરાતે નિરાતે, આ શાંતિથી પાણી પીવો છો, એમાં કાંઈ નથી નડતું. તો કેવી રીતે પાણી પીવાનું હોય એ હવે તમે મને શીખવશો? મારે તને શીખવાડવાની તો કાંઈ જરૂર નથી. બાકી તું આ ઘરના કામ નહીં કરે તો કોણ કરશે? આ 2 દિવસના કપડાં ઢગલો પડ્યા છે. આ તો સારું થયું હું ચોકડીમાં ગઈ એટલે મને ખબર પડી, નહીંતર અઠવાડિયું કપડાં તો કાંઈ ધોવાત જ નહીં. નહીં તો આ સમયની વાત છે ને. આજે મારો સમય છે, હું માં બનવાની છું. અત્યારે તમે મને મદદ કરો, ઘરના કામ કરી લેશો, મારું ધ્યાન રાખશો, તો કાલે તમારો પણ વારો આવવાનો જ છે ને. તમે પણ માં બનશો જ ને, ત્યારે હું તમારું ધ્યાન નહીં રાખું? આ બધું છે ને મને સંભળાયું નહીં, બરોબર? અને મારું ધ્યાન તારે રાખવાની જરૂર નથી. મારું ધ્યાન મમ્મી છે રાખવા માટે. અને તું ભાગીને આવી છે એ વસ્તુ યાદ રાખજે. મમ્મી ધ્યાન રાખશે એમ? મમ્મીથી પોતાનું ધ્યાન નથી રહેતું, એમની ઉંમર થઈ ગઈ છે અને તમારું ધ્યાન રાખશે. મારું ધ્યાન કોને રાખવું ને કોને નહીં ને એ તું મને સલાહ ના આપ. અને તને જે કામ કરવાનું કીધું ને એ કર. અને આ શું, હજી બપોરની રસોઈ પણ નથી બની, તો રસોડામાં કરે છે શું તું? જો હું અત્યારે રસોઈ નથી બનાવવાની. વાહ મહારાણી, તારે કઈ કામ જ નથી કરવું તો કહી દે ને, તો આ ઘરમાંથી નીકળી જા ને. તારે કઈ કામ જ નથી કરવું તો. હા, તમે માં નથી બન્યા ને એટલે બોલી શકો છો. 70 પીડા થાય છે, 70 વસ્તુ સહન કરવાની હોય છે, એમના માં નથી બની જવાતું ને. આ મને ના સંભળાવ ને તો જ સારું છે. મારે માં ક્યારે બનવું અને ક્યારે ના બનવું ને એ ડિસિઝન તારે નથી લેવાનું. અને હવે તું મને સંભળાવીશ કે હું માં નથી બની શકતી? હું સંભળાવતી નથી તમને. આ તો શું કરે છે સંભળાવતી નથી તો? ભાભી તમે પ્લીઝ. હા, પ્રેગ્નન્સી શું રહી ગઈ, આખા ઘરને નચાવે છે તું. નચાવું છું? હું નચાવું છું કે તમે લોકો મને નચાવો છો? કોઈ પણ વસ્તુ કરું, કોઈ પણ, બધામાં તમને વાંધો હોય છે. હું મારી દવા પણ પીતી હોય ને તો ત્યાં પણ તમે અને મમ્મી પહોંચી જાઓ છો મને સંભળાવવા. હા તો વાંધો જ હોય ને. તને એકવાર કીધું તું ને કે ડૉક્ટરને તો કામ જ છે, એ ધંધો છે એનો, પૈસા કમાવાનો. કોઈ પરિસ્થિતિમાં દવા ના લેવાની હોય. આ તો તમે ખબર નહીં કોણ જાણે કેવી દવા લઈને આવ્યા છો. તો ઠીક છે ને ભાભી, હવે જ્યારે હું હોસ્પિટલ ચેકઅપ માટે જાઉં ને ત્યારે તમે આવજો. અને ફક્ત હવે તો કેટલા મહિના બાકી છે? થોડાક જ ને, થોડાક મહિનાની વાર છે ને. હું તને એ જ કહું છું, થોડાક મહિનાની તો વાર છે ને. આ થોડાક મહિના કામ કરીશ તો તું ને તારું બાળક કાંઈ મરી નથી જવાનું. અને રહી વાત હોસ્પિટલ સાથે આવવાની, અને હું ક્યાં એવી નવરી છું કે હોસ્પિટલ સાથે આવું? તું ને દેવાંગ નવરા છો તો હરે ફરે ને અઠવાડિયામાં 2 વાર હોસ્પિટલ ચાલ્યા જાવ છો. મફત આવે છે પૈસા? ના, મફત તો નથી આવતા. પણ આ તમે કહ્યું ને કે મરી નહીં જાય, જો મરી જશે તો જવાબદારી તમે લેશો. અરે શું કામ લઈએ જવાબદારી? તારું બાળક છે, મરે કે જીવે અમારે શું છે? ભાભી. અને એક મિનિટ, હા, પહેલાના જમાનામાં ગામડામાં બધા કામ કરતા હતા ને પ્રેગ્નન્સીમાં. અરે બાળક જન્મે ત્યાં સુધી કામ કરતા હતા. કોઈનું બાળક મરી ગયું, કોઈને કંઈ થયું તો તું કામ કરીશ તો કંઈ થઈ જવાનું છે? આ બધું છે ને તારે કામ નથી કરવું ને, એ બધા ધતિંગ છે. અને આ બધું તારા મગજમાં વિચારો આવતા નથી. આ બધું છે ને તને તારી માં ચડાવે છે. બસ કરો ભાભી. 2 દિવસે ને 2 દિવસે તારા પિયર જાય છે ને મળવા માટે. હા, આ એ ચડામણી છે, બીજું કંઈ નથી. તો આટલા મહિના તે ઘરમાં કામ કર્યું અને હવે કેમ નથી કરવું? કારણ કે નથી થતું, મજબૂરી છે મારી. અને જુઓ, તમને મારી દયા ના આવતી હોય તો સમજી શકું છું, પણ આ નાના કુમળા બાળકની જેણે આ દુનિયામાં હજુ જન્મ પણ નથી લીધો, તમને એની દયા નથી આવતી? ના, નથી આવતી. કારણ કે એ બાળક તારું છે. તે જ કીધું તું ને, હમણાં તું જ બોલી ને કે તમે માં નથી બન્યા ને એટલે તમને નથી દયા આવતી. એટલે હું માં નથી એટલે મને તારી કે બાળકની દયા શું આવવાની? તમે માં બનશો ને તો પણ તમારામાં દયા ભાવના તો નહીં જ આવે. હા, જોતી એ નથી. દયા ભાવના મારામાં લાવવી એ નથી, બરાબર? તને જેટલું કીધું ને એટલું કર. આ 2 દિવસના કપડાં પડ્યા છે ને એ વોશ કર પહેલા. અને વોશિંગ મશીન ચાલુ નહીં કરતી, બગડી ગયું છે. થોડા આવે છે, નવીના મહિના રહ્યા છે. આ બધાને તુવેરો ખાવી હશે તો ખાશે, પણ કોઈ કામ નહીં કરે. આખો વાડો મેં સાફ કર્યો. ભગવાન, આ બધી જ કહાટી મારે કરવાની છે અને વહુઓને 2 મોઢે ખાવ.
ઓહો તમે આવ્યા ને એ પણ અમારા આંગણે શું કામ પધાર્યા જણાવશો જરા? રીચાબેન, મારે આવવું તો ન જોઈએ, પણ શું કરું, દીકરીની જિંદગીનો સવાલ છે. તમારી દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ? વાહ, સરસ સરસ, દીકરીની જિંદગી બચાવવા આવ્યા છો. સરસ, લઈ જાઓ તમારી દીકરીને. હા, આમ પણ અમારા ઘરમાં બોજ જ છે, તો લઈ જાઓ. શાંતિ, અમારે પણ શાંતિ ને તમારે પણ શાંતિ. વેવાણ, હું તો દીકરીની માં છું, તો પણ પ્રેમ લગ્ન સ્વીકાર કરી લીધા, પણ તમે તો દીકરાની માં છો ને, તો પછી શું કામ હજી સુધી અસ્વીકાર કરો છો? વેવાણ, તમારા ઘરમાં ખાવા ખીચડો નથી, એટલે તો તમારી દીકરીને એમને વળી ગઈને વળાવી દીધી કે રૂપિયો ન ખર્ચવો પડે ને. પણ અમારે તો મોભાદાર ખાનદાન છે, સારું એવું અમારા ઘરે રૂપિયો ટકો છે, એટલે તો તમે તમારી દીકરીને જે વળાવી છે તે તમે સ્વીકારી જ લો ને. ખબર છે કે રૂપિયા ટકે સુખી છે, દીકરી દુઃખી નહીં થાય, કાલે ઉઠીને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એ બધી ખબર છે એટલા માટે. બાકી તમે શું કામ વાંધો ઉઠાવો? શું કામ વાંધો ઉઠાવો? ખાલી હાથે દીકરીની વિદાય થઈ ગઈ, એક રૂપિયો ના દેવો પડ્યો, આનાથી મોટું વિશેષ કામ શું હોય? નહીં કેમ, મારી દીકરીનો વાંક છે કે તમારા ઘરની વહુ બની? તો એટલો જ તમારા દીકરાનો વાંક છે ને કે મારી દીકરી સાથે પ્રેમ કર્યો. અરે, મારા દીકરાની તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, મતી મારી ગઈ હતી, એટલે તમારી દીકરી સાથે પ્રેમ થયો તો કેમ? ને એની સાથે લગ્ન કર્યા. તો કેમ, તમારી પણ મતી મારી ગઈ છે? હા, મારી દીકરી ગર્ભવતી છે, છતાં પણ તમે ત્રાસ આપો છો. ડોક્ટરે ના પાડી છે કે કોઈ પણ વજનવાળી વસ્તુ નહીં ઉચકવાની, ઘરનું કામ નહીં કરવાનું, છતાં પણ તમે એની પાસે કરાવો છો કામ. કોણે કહ્યું કે ત્રાસ આપું છું? અરે, તમારી દીકરીને હું ત્રાસ આપતી જ નથી, હું તો તમારી દીકરીની આગતા સ્વાગતા કરું છું, તમારી દીકરીને હાથમાં ને હાથમાં રાખું છું. અરે, ડોક્ટરે ના પાડી છે, ડોક્ટર તો બધુંય કે આપણે ડોક્ટરનું કહેલું માનીશું, તો આપણે આમને આમ ઘરમાં થોડી કઈ બેસાડી રખાય વહુને. અરે, મને એ નથી સમજાતું, તમે ડિલિવરી કરી હતી, તમે કામ નહોતા કર્યા, અને તમારી દીકરી એટલી જ ડેલિકેટ હોય તો એક કામ કરો, તમારી દીકરીને છે ને તમે આમ પંપાડીને રાખો, તમારા ઘરે લઈ જાઓ, મને કોઈ વાંધો નથી, પણ મારા ઘરે રહેશે ને તો કામ કરવા પડશે. આ બાળકના સ્વાસ્થ્ય માટે હું તો વિચારું છું. એટલા માટે જ કહી રહી છું, તમે બાળકનું સ્વાસ્થ્યનો વિચારો છો ને, એટલા માટે જ કહી રહી છું કે ડોક્ટરે જે કીધું છે ને એનું પાલન કરો ને. શું કામ એના વિરુદ્ધમાં જાઓ છો? મારા ઘરમાં ઊભા રહીને મને સલાહ આપવાની, મારી સામે બોલવાનું? હિરલબેન, મારા આંગણામાં ઊભા છો, યાદ રાખજો. અને દીકરીનું સાસરું છે, ઊંચો અવાજ તો છે ને હું મારા ઘરમાં કોઈનો નથી ચલાવેલી, તો તમારો શું કામ ચલાવો? આ ઊંચા અવાજે વાત કરવાની આવતી જ ક્યાં છે? હા, તો તમને કહેવા આવી છું, કેમ કે મારી દીકરી ઘરે આવીને કહેતી હતી કે એટલે તમારી દીકરી અમારા ઘરની ફરિયાદ કરે છે, એમ નથી કહેતી કે મફતમાં આટલું બધું આરોગી લે છે, નહીં ખાવાનું ખાઈ લે છે. અરે, એવી બધી વાત કરવી જોઈએ તમારી દીકરીએ. આ અહીંયા જાહો જલાલીથી જીવે છે, અને તમારી દીકરી બહુ હોશિયાર છે. તમારે ત્યાં ભૂખ મરો છે ને એટલે જ નથી આવતી. જો તમારે ત્યાં જાહો જલાલી હોત તો આરામથી હમણાં દોડીને આવી હોત ને, પણ ખબર છે કે મા પાસે ઠેંગોય નથી, તો શું ખવડાવશે? ખોટા ખર્ચા મારી મા ક્યાંથી કાઢશે? એટલા માટે તો અહીંયા પડી છે. જો હિરલબેન, 100 વાતની એક વાત, તમારી દીકરીને અમારા ઘરમાં ન ફાવતું હોય ને, ઉપડો. વેવાણ, મેં પણ મારી દીકરીને એ જ કહ્યું હતું કે તારી સાસુનો જો વધારે ત્રાસ હોય ને તો આપણા ઘરે પાછી આવતી રહે, પણ મારી દીકરીની ખાનદાની છે ને, અને મારા સંસ્કારો એવા નથી કે સાસરાના ઘરમાંથી પિયર લઈ આવું. એને તો ના જ પાડી હતી કે મમ્મી જેવું છે એવું, પણ મારું સાસરું છે, મારા સાસુને મારા દેવાંગને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. બહુ ખાનદાની હો તમારી દીકરીની ખાનદાનીની તો છે ને મિસાલ આપતા હશે. એક કામ કરજો, તમારી દીકરી પર છે ને એક મોટું પુસ્તક લખજો, મારી દીકરી સંસ્કારી, સાસરામાં ટકી, સાસુએ મેણા ટોણા માર્યા, કામ કરાવ્યા, છતાંય સાસરીમાં આમ ખડે પગે ઊભી રહી. હજી કહું છું વેવાણ, બહુ સારી મળી છે, સાચવી લેજો. પોતાની માને ડાકણ કોણ કે? તમે તમારી દીકરીના વખાણ જ કરશો ને. કેમ, તમારો દીકરો મારી દીકરીને પ્રેમ કરે છે? અરે, મારા દીકરાને તો તમારી દીકરીએ છે ને ફસાવ્યો છે, આ પ્રેમ જાળમાં પાડીને. મોટા ઘરનો દીકરો છે, લગ્ન કરી લઈશું, કાલે જલસા કરીશું. બસ હવે બસ, જાઓ, સલાહ આપવાની જરૂર નથી, નીકળો. પણ વેવાણ, હવે મારી પાસે તમારી જેમ ફાલતુનો સમય નથી, ઘણાય કામ છે, નીકળો ને. ઠીક છે, હું તો ખાલી કહેવા આવી હતી.
ખાલી ને ભરેલું. સાંભળી લીધું. હવે જાવ ને. આ 6 મહિનાની અંદર તો આને જો બિલ બનાવ્યા છે. વાતે વાતે ડોક્ટરો પાસે જાય છે. 1 2 3 બાપરે બાપ 50,000 અને પેલા ફાઇલ ચાર્જ તો હાલો. મમ્મી શું કરો છો? હિસાબ જોઉં છું. આ તમારી પાછળ કેટલા રૂપિયા ખર્ચાય છે. 50,000 તો આના જ છે. રિપોર્ટના અલગ અને આ દવાઓ આવે છે એનું તો હાવ કાગળિયું અલગ. એક કામ કરશો, મને સુખડી બનાવી આપશો? શું સુખડી સુખડી બનાવી આપું એમ? તમારા બાપની ધનામિલ ચાલે છે? હા, તમારી માં અહીંયા રૂપિયાના ભંડાર ભરીને ગઈ છે. ઘી કેટલા રૂપિયા કિલો છે ખબર છે? હા, સૂકા મેવા શું ભાવ આવે છે ખબર છે? કે પછી બસ આમ માંગે જ રાખવાનું? હા, તો તમારી પાસે બીજું શું માગું છું? કોઈ વસ્તુની ડિમાન્ડ કરી છે? આ ઘરમાં જ્યારથી આવી ત્યારથી તમે મને જેમ રાખી છે, જે પરિસ્થિતિમાં રાખી છે, હું એવી રીતે રહી છું મમ્મી. હા તો રહેવું પડે. એવી પરિસ્થિતિમાં તમારે રહેવું પડે. સમજી ગયા ને? માંગણી શા ના કરો? આ ઘર ઉપર તમારો કોઈ અધિકાર જ નથી તો માંગણી શાની? હા, અધિકાર નથી? અરે આ ઘરની વહુ છું, એ ના માનો તો કંઈ નહીં, પણ હવે આ ઘરને વારીસ આપવાની છું. બસ બસ, અમને કંઈ જરૂર નથી. આ તારા મહિના રહેવાથી અમને કોઈને ખુશી થઈ? હા, તારો વર અને તારો સસરો આ 2 જણને તારી પડેલી છે. તું એ લોકો માટે જીવ ને. મારી આગળ તો તું રોદડા રડવા ન આવે ને એટલું જ સારું છે. ને શું તારી માને જઈને ફરિયાદ કરતી હતી ને? જા જઈને તારી માને કે તને સુખડી ખવડાવે, ફ્રૂટ ખવડાવે, સૂકા મેવા ખવડાવે. તારી માનો વેદ તો ખીચડો ખવડાવવાનો પણ નથી ને. તો તમારામાં તો છે ને, તમારા લોકો પાસે એટલી કેપેસિટી છે, તમારો એટલો વેદ છે કે મને ખવડાવી શકો. એટલીસ્ટ આડા દિવસે નહીં તો કંઈ નહીં, પણ આ 9 મહિના તમે પણ માં બન્યા જ છો ને. તમારા પેટમાં પણ બાળક હતું, તમને પણ અવનવી વાનગીઓ ખાવાની ઈચ્છા થતી જ હશે ને. અમારા મા બાપ મોકલતા હતા, ભિખારી નહોતા. હા, ટોપલા ભરી ભરીને અનાજ, ફ્રૂટ, કાજુ, બદામ, મેવા બધું મોકલતા હતા. તમારી માની જેમ નહીં ભાષણ આપવા આવી જાય. અને આ ઘરની ફરિયાદ કરવી હોય ને, હું તો તમને એક કામ કહું છું, તમારી માને ત્યાં જઈને રહેવા માંડો ને એટલે શાંતિ. અમને શાંતિ, તમને શાંતિ. હે ને? તમને શું લાગે છે કે ત્યાં મારી માં નથી સાચવી શકતી એટલે હું ત્યાં નથી જતી? વાત એમ છે કે હું ત્યાં જઈને તમારા કોઈનું નીચા જોયા જેવું થાય ને એવું નથી ઈચ્છતી. હા, ફરિયાદ કરી શકે છે માને જઈને, પણ નીચા જોયા જેવું કંઈ નહીં કરી શકે. નહીં, કારણ કે હું ત્યાં રહેવા લાગીશ તો આડોશ પાડોશમાં આજુબાજુમાં બધા પૂછશે કે દીકરી કેમ પાછી આવી ગઈ છે. ખબર હશે ને? આડોશી પાડોશીને નહીં ખબર હોય? નહીં ખબર હોય કે ભાગીને ગઈ હતી, સરખી નહીં રહી હોય સાસરીમાં એટલે સાસરીવાળાએ કાઢી મૂકી. સાચી વાત છે, પણ મને ખબર છે ને ત્યાં સુધી આ ઘર માટે મારાથી જેટલું થતું હતું ને એ બધું જ કર્યું છે. અરે દવા લઉં ને તો તમે સાથે મને દૂધ પણ નથી પીવા દેતા. એમાં પણ ના પાડી દો છો કે તારો બાપ અહીંયા ગાયોને ભેંસ મૂકીને નથી ગયો. સાચી વાત છે, એકદમ સાચી વાત કહી. તમારી માં કે તમારો બાપ અહીંયા ભેંસ થોડી બાંધીને ગયો છે, ગાય થોડી બાંધીને ગયો છે કે રોજ 5-5 લીટર દૂધ આવે ને તમારી પાછળ ઓયા કરું. અરે બહુ મોંઘવારી છે. મારો દીકરો, મારો વર કમાઈને કંઈ તમારા દૂધના પાછળ તો ન નાખે ને? તમને સુખડી ખાવી એના પાછળ તો ન નાખે ને? હો, સોરી, મારી ભૂલ થઈ ગઈ કે તમારી પાસે મેં ખોટી કોઈ ડિમાન્ડ કરી. બીજી વાર આવી ભૂલ ના થાય. હો, હા, નહીં થાય. હવે કોઈ ભૂલ નહીં થાય, કારણ કે મને સમજાઈ ગયું છે હવે મારે શું કરવું અને શું નહીં. શું કરવું ને શું નહીં એટલે? હા, લોહી પીસો હજુ? ના, હવે એક પણ વાર નહીં. હવે તમને નહીં નડું, ક્યારેય નહીં. આ લાંબા લાંબા ભાષણ તમારી મા પાસેથી શીખ્યા છો તમે? હા,
તમારી માં પણ ભાષણ આપવામાં તો નંબર 1 છે. એક કામ કરો, તમારી માને કહો આ સમાજ સેવા અને નેતા બની જાય, થોડું કંઈક કમાશે તો દીકરીને આપશે તો ખરા. મમ્મી હું તમને શું કહું, શું? આપણી રૂપાળીને 8મો મહિનો બેસી ગયો છે. તમને લાગે છે હવે એ કામ કરશે? મને તો ના પડી છે કાલે કામ કરવાની. કામ કરશે એ શું, એના બાપાએ કામ કરશે. કામ નહીં કરે તો જશે ક્યાં? અને હું તો તને કહું છું આ કામ કરશે ને તો જ એનું બાળક મળશે. પણ મમ્મી આપણે 8 મહિના સુધી આટલું કામ કરાવ્યું છે તો ડિલિવરી આવશે ને ત્યાં સુધીમાં પાક્કું એનું બાળક તો જીવતું રહેશે જ નહીં. તને લાગે છે? મને તો એવું લાગે છે કે કદાચ મરેલું જ જન્મશે. તને શું લાગે છે? કારણ કે આપણે એટલું કામ કરાવ્યું કે કદાચ છે ને કોઈ દુશ્મન પાસે પણ ન કરાવે. ને ખરેખર એ જ લાગણી તો હતી, એની પાસે કામ કરાવીએ તો જ ચાલે એમ હતી. પણ હું તને શું કહું છું, તને ભલે એને એમ કીધું હોય કે હું કામ નહીં કરું, લાંબા ભાષણ તો મને પણ આપતી હતી કેટલાય દિવસથી. મમ્મી આ 2 દિવસના કપડાં નથી ધોયા હજી, એ ખબર છે તમને? શું વાત કરે છે? 2 દિવસના કપડાં નથી ધોયા? હા, આ તો ચોકડીમાં ગઈ ને ત્યારે ખબર પડી કે આપણી મહારાણીએ 2 દિવસના કપડાં નથી ધોયા. અચ્છા, એટલે હવે આપણી સાથે એ ગદ્દારી કરશે, કામચોર વેરા કરશે. અને મને તો એવું કહે છે કે ભાભી તમે તો મારી વેદના સમજો, અને પાછી મને મેણું મારે છે. મને કહે છે તમે તો માં નથી બન્યા એટલે તમને કાંઈ માની પીડાની તો ખબર ના હોય. કેવી રીતે સંતાનને પેટમાં રાખવું, કેવી રીતે માં બનવું, કેવી મારી પોઝિશન છે, આ અઠવાડિયે દવા લેવા જવી પડે છે, બ્લા 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 બ્લા. હા, એવા બધા ભાષણ તો એને બહુ સારા આવડે છે. આપણને એવું સમજે છે કે આપણને કંઈ સમજ જ નથી પડતી, પણ એને ખબર નથી કે આપણને હંધી ખબર પડે છે. પણ તું ચિંતા નહીં કર ને બહુ બેટા, હું બેઠી છું ને. શું ચિંતા ના કરે? ઘરના કામ હવે મારે કરવા પડે છે થોડાક. એક કામ નથી અડતી અને પાછી કહે એ તો અલગ, હવેથી મારાથી ઘરના કામ નહીં થાય. અરે ભલે ને કે કામ તો એને નહીં, એના બાપે કરવા પડશે, કારણ કે એની સાસુનો ઓર્ડર છે. જો એ નહીં માને તો કોણ માનશે? હા એ વાત સાચી હો, તમારો ઓર્ડર તો એ માને જ છે. હા તો મેં કીધું ને એટલે કાંઈ નહોતી કરતી. તમારા ઓર્ડર પર ભલે ને ના માને, પણ મારા ઓર્ડર પર તો એના બાપના બાપે માનવું પડશે. અને જુઓ અંકિતા વહુ, 8 મહિના સુધી આટલું કામ કરાવ્યું છે, આ છેલ્લા મહિનામાં તો એટલું કરાવીશું ને કામ કે એને છે ને ચક્કર આવી જાય, જાતે પડી જાય અને બાળકે મરી જાય ને એ મરી જાય. અને હા મમ્મી, ખાવાનું હવે ઓછું આપજો, નહીંતર એ પોષણ મળીને બાળક તો હજુ જન્મશે. ખાવાનું તો હમ પણ મેં બંધ કરી દીધું છે. આ 2-3 દિવસ પહેલા કહેતી હતી ને સુખડી ખાવી છે. શું? હા, સુખડી માંગતી હતી એ? મેં ના પાડી દીધી. એને કહેવાય ને મોઢું જોયું છે તારું સુખડી જેવું. મેં કહ્યું કે સુખડી ખાવાની બહુ ઈચ્છા હોય તો જા, તારી માના ઘરે જા, જ્યાં ભૂખમરો છે તારી માં તને ખવડાવશે. અરે તને પેટ ભરીને ખવડાવશે. પણ ચિંતા નહીં કરો અંકિતા બહુ, જ્યાં સુધી આ ઘરની અંદર હું છું ને ત્યાં સુધી તો કોઈનું રાજ નહીં ચાલવા દઉં. સમજી ગયા ને? હા, સુખડી નહીં બનાવી દેતા? જરાય નહીં. એને સુખડી બનાવીને દઉં? કોઈ વસ્તુ નહીં બનાવી દેતા. દૂધ નથી પીવા દેતી હું. હા એમ, આપણે એને છેલ્લા 1 મહિનામાં એટલી હેરાન કરવાની છે ને, બાળક તો મળશે, એ પણ આ ઘર છોડીને જવી જોઈએ. સાચી વાત છે, જવી જ જોઈએ. કાળ જાય આપણા ઘરમાંથી. તો એ શું, આ દેવાંગભાઈ પણ ત્યાંથી ઉપાડીને લઈ આવ્યા છે. અરે આ છોકરીઓની કઈ તાણ હતી એ દુનિયામાં. તો શું, કેવા માંગા આવતા હતા, પણ અપસુ ખનિયાર આપણા માથે પડી. અરે ન બોલવાનું બોલતી હતી. અરે મને કહેતી હતી મમ્મી મારા માટે નહીં પણ મારા બાળક માટે તો વિચારો. એના બાળક માટે આપણે વિચારવાનું. જોયું, ચાલાક એટલે પૂરેપૂરી ચાલાક. પણ હું પણ કંઈ ઓછી થોડી છું, શેરને માથે સવા શેર છું. જો એને બહુ બનતા આવડે છે તો મને તો સાસુ બરાબર બનતા આવડે છે. ક્યાં છે આ દામિની બહુ અત્યારે? હશે અંદર ગુડાયા હશે, રૂમમાં બેઠા આંસુ પાડતા હશે. જાઓ જઈને બોલાવો. હું પણ આવીને મારી ચા પીઉં છું. હોલમાં ચા મારી ઠંડી પડી છે. હજી એને કપડાને બધું વોશ નથી કર્યું ને તો થોડાક લઈ આવું ને, બધાવું ને.
દામિની દામિની ક્યાં છે તું? આ સાની બૂમ પાડે છે. દામિની દેવાંગ આવી ગયો લાગે છે. હેરે દામિની ચાલ અંદર ચાલ. મમ્મી ભાભી દામિની 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 પપ્પા શું થયું? તમે દામિનીને ક્યાંય જોઈ છે? દામિની અરે પણ એ ક્યાંક બહાર ગઈ હશે, તું એટલો બધો બેબાકળો કેમ થશો? અરે પપ્પા દામિની પ્રેગ્નન્ટ છે, બહાર જાય તો ક્યાં જાય? દામિની પણ ડોક્ટરે કીધું છે ને. મમ્મી ભાભી શું છે? સાની બા બૂમા બૂમ કરે છે. મમ્મી દામિની ક્યાંય દેખાય નથી રહી. દામિની ક્યાં ગઈ છે? અરે ગઈ હશે જ્યાં જવાની હોય ત્યાં. આખા ગામને શું માથે ઉપાડે છે? જાઓ અંકિત આવો. તમે કામ ક્યારે જાય છે? ક્યારે જાય છે ત્યારે? અને દેવાંગભાઈ તમારું તો આ રોજનું થયું છે હો હવે. પણ ભાભી ક્યારે દામિની જતી નથી ક્યાંય. અને જો ગઈ હોય ને તો ઉપર ટેરેસ ઉપર તડકો ખાવા જાય છે પપ્પા. દામિની ટેરેસ ઉપર પણ નથી, ક્યાંય નથી મમ્મી. અરે પણ ચાલવા ગઈ હોય, હવે ડોક્ટરે કીધું છે ને થોડુંક થોડુંક ચાલતું રહેવાનું છે. જરીક શેરીમાં ચાલવા ગઈ હોય, આવી જશે. પપ્પા ચાલવા માટે મને લઈને જાય છે અને ક્યારનો એને ફોન પણ ટ્રાય કરું છું, ફોન તો ઉચકી શકે ને, ફોન પણ સ્વિચ ઓફ આવે છે. મમ્મી આ દામિનીના રૂમમાંથી ચિઠ્ઠી મળી છે. અરે શું નાટક, બધા નાટક. હા, નવી ચિઠ્ઠીઓ નાખશે, હવે નવી રીતે પેતરા ઘડશે. આ ઘરમાં કોઈને સુખી રહેવા દેવા માંગતી જ નથી. એક મિનિટ મમ્મી, મને વાંચી લેવા દેશો કે આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે? હા, વાંચી લે ને. તારી મહારાણી ચિઠ્ઠી લખીને ગઈ છે, તારા નામનો લેટર લખ્યું છે બેટા, વાંચી લે. દેવાંગ, મને માફ કરી દેજો. અત્યાર સુધી હું ક્યારેય કોઈની સામે કંઈ બોલી નથી. મારી ઉપર આટલું થયું, એમ છતાંય મેં કોઈને કંઈ પણ કહ્યું નથી. પણ આજે મારી જિંદગી માટે એક મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહી છું. એ નિર્ણયમાં એવું છે કે હું મમ્મી અને ભાભીના ત્રાસથી કંટાળી ગઈ છું અને હવે મારાથી સહન નથી થતું. આખરે કેટલું સહન કરું? જુઓ દેવાંગ, હું નથી ઈચ્છતી કે મારું આવનારું બાળક ક્યારેય પણ આવા ત્રાસમાં રહે. અને મને તો એ પણ નથી ખબર કે બાળક આવશે કે નહીં. અને એટલા માટે જ હું આજે આ ઘર છોડીને આત્મહત્યા કરવા જઈ રહી છું. આજ પછી ક્યારેય પણ મારી વાત નહીં જોતા. લિખિતન, તમારી દામિની. મમ્મી, દામિની આત્મહત્યા કરવા જોયું ને મમ્મી? જોઈ લીધું ને? દામિની, દામિની. કુમાર, દામિની ક્યાં છે? કેટલું ટ્રાય કરી ફોનની, પણ એ મારી સાથે વાત નથી કરતી. ખબર નહીં, દામિનીને બૂમ પાડો ને, શું કરે છે? દામિની નથી દામિની આ દુનિયામાં. દામિની અમને અને આ ઘરને છોડીને આત્મહત્યા કરવા જતી રહી છે. કુમાર, સાચું કહી રહ્યો છું મમ્મી. આ ઘર છોડીને મોતને વાલું કરવા ગઈ છે. હા મમ્મી, અને એના જવાબદાર બીજા કોઈ નહીં, મારા ઘરના 2 સભ્ય, એટલે કે મારા મમ્મી અને મારા ભાભી જ છે. મમ્મી, દેવાંગ કુમાર, આ તમે શું મજાક કરો છો? દામિની, બેટા દામિની, આ લોકો જો કેવી મજાક કરે છે. તને ન મળવા દેવા આવવાનું કારણ છે બધું. હું મળવા જાઉં ને મારી દીકરીને. વેવાણ, મજાક નથી, આ સાચી હકીકત છે. તમારી દીકરી મારા અને મારી વહુના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવા ગઈ અને કદાચ અત્યાર સુધી હવે તો એ આ દુનિયામાં પણ નહીં હોય. વેવાણ, તમે મારી દીકરીનો જીવ લીધો. મેં કીધું હતું કે મારી દીકરી તમારે ત્યાં ન સચવાતી હોય તો મારે ત્યાં મૂકી દો. મારી દીકરીની પણ બુદ્ધિ બસ થઈ ગઈ હતી. મેં કીધું કે તું પાછી આવતી રહે. દેવાંગ સાથે છૂટાછેડા કરીને તને બીજે લગ્ન કરાવી દઈએ. મમ્મી, તમે જે કંઈ પણ કહેશો ને હું એમ જ કરીશ. તમને નહોતું ગમતું ને કે હું લવ મેરેજ કરીને આ ઘરમાં રહું મમ્મી? હું અત્યારે જુદો રહેવા જતો રહીશ મમ્મી. મમ્મી, મને મારી દામિની પાછી લાવી આપો ને મમ્મી. મને દામિની પાછી લાવી આપો. બેટા, નહીં પપ્પા, તું તારી જાતને સંભાળ.
કેવી રીતે સંભાળું પપ્પા? દામિનીના પેટમાં મારું બાળક હતું પપ્પા. આ ઘરનો વંશ હતો એના પેટમાં. હા બેટા, હું જાણું છું, પણ એ બંનેના મોતની જવાબદાર આ તારી માં છે. તારી માને એટલે જ મને એમ લાગે છે ભગવાને જાણી જોઈને આને દીકરી નથી આને આપી, કારણ કે એને ખબર છે કે આ જો દીકરી આપશે ને તો એની ઉપર પણ આ જુલમ જ કરશે. એટલે ભગવાન જે કરે ને એ સારા માટે જ કર્યું છે. અને તું એક નાલાયક, તું એક સ્ત્રી થઈ અને એક સ્ત્રીની અવગણના કરી. અરે તને તો મને સ્ત્રી કરતા પણ શરમ આવે છે. તું એક સ્ત્રી થઈને એક સ્ત્રીની જાતને પણ ન સંભાળી શકી, એને સાચવી ન શકી. અરે તારી વહુ હતી, અરે તારી વહુને તે દીકરી માનીને રાખી હોત ને તો આવતા જન્મમાં આપણી કોખે ભગવાને દીકરી આપી હોત. પણ તને તને આ ભાવમાં તો દીકરીનું ભરણ પોષણ કે એને સાચવતા ન આવડ્યું. પણ હવે જો આવતા જન્મમાં આવો અવતાર મળે ને તો તું એ અવતારને સ્વીકારી અને આ જે અત્યારે આ જન્મમાં ભૂલ કરીને એને સુધારી દેજે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, બહુ જ મોટી ભૂલ. હવે એનો કોઈ ફાયદો નથી મમ્મી, કારણ કે મારી પત્ની અને મારું બાળક તો આ દુનિયામાં નથી રહ્યું ને મમ્મી. હવે હા બેટા, બંનેના મોતની જવાબદાર હું છું. નહીં, હું જવાબદાર છું. મારે તને આ ઘરમાં રાખવાની જ નહોતી. તને ધક્કો મારીને જો બહાર કાઢ્યો હોત ને મેં તને, તો આ વસ્તુ જ ન બને. પણ બધો વાંક મારો જ છે. એકદમ સાચું કહ્યું તમે, એકદમ સાચું કહ્યું. હું આ ઘરને લાયક નથી, તમારે લાયક નથી, મારા દીકરાની માં બનવાને લાયક નથી. એક માં અને દીકરાનો જીવ લીધો, ગર્ભમાં રહેલા બાળકનો મેં જીવ લીધો. હું તો હત્યારણ છું, હત્યારણ. હું હત્યારણ છું. હું જાતે જ મારી જાતને પોલીસના હવાલે કરીશ. હું મારી જાતને પોલીસના હવાલે કરીશ. મારા ગુનાની આ સજા છે. નહીં મમ્મી, મારા ગુનાની આ નહીં. મેં મારી વહુ અને મારા પૌત્ર કે પૌત્રીનો જીવ લીધો. નહીં, હું પોલીસ સ્ટેશન જાઉં છું. હું પણ દામિની વગર નહીં જીવી શકું. હું દામિનીને શોધવાની કોશિશ કરું છું. દામિની મળે ને તો આ ઘરમાં આવીશ. નકર પપ્પા તમે પણ એમ સમજો કે તમારી વહુ તો મરી ગઈ, પણ સાથે સાથે તમારો દીકરો પણ મરી ગયો છે. હવે દેવાંગભાઈ, અંકિતા, તું પણ એક સ્ત્રીનો અવતાર જ છો ને. તું પણ કોઈકની દીકરી છો. તમને લોકોને મારી દીકરીનો જીવ લેતા સહેજે શરમ ન આવી? હું તો નહીં, તમને લોકોને ભગવાન પણ માફ નહીં કરે. ભગવાન પણ નહીં, સમજી? ગીતા, તું તો એક સ્ત્રી હતી ને, અને દામિની જેવડી જ હતી ને. તારે તો તારી સાસુને સંભાળે ને, એને સાચી સમજણ અપાય ને, પણ છતાં તું એના પક્ષમાં જ બોલી. અરે તું જો તે એને સમજાવી હોત ને તો કદાચ એ સમજી જાત, પણ તું એના ફેવરમાં બોલી ને એટલે એને જે જોતું હતું ને એ જડી ગયું. હા પપ્પા, તમારી વાત સાવ સાચી છે. મેં મમ્મીનો સાથ આપ્યો ને એ જ બહુ મોટી ભૂલ કરી નાખી છે. મેં મમ્મીનો સાથ આપ્યો એટલે આજે આ ઘરને નરક બનાવી દીધું. જો સાથ ના આપ્યો હોત ને તો આજે દામિનીને એનો દીકરો કે દીકરી બંને આપણી સાથે હોત. બહુ મોટી ભૂલ કરી નાખી. બસ બેટા, હવે બહુ મોડું થઈ ગયું છે. હવે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. તમે જાઓ, મારાથી તમને કંઈક બોલાઈ જાય ને એની પહેલાં તમે મારા નજરમાંથી હટી જાઓ.